नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यथा श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुम प्रेम्णोऽन्यत् साधनं लोके नास्ति मुख्यं परं महत् श्रीभागवतमेवात्र परं तस्य हि साधनं सर्ववेदेतिहासानां सारं समुद्रुतं स च संस्रावयामासं महाराजं परीक्षितम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पीबतं भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका वन्दे श्रीकृष्णदेवं मुरनरकविदं वेदवेदान्तवेद्यम् लोके भक्ति प्रसिद्धे यदुकुलजलदो प्रासीदपार यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवश्च स्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यत्सनुभूतिहेतुः जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकेतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवम् अत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वर सद्योरद्यवरुध्यते प्रकृतिभिः शुश्रूषुभिः तत्क्षणात्। ગયા વખતે 7મા અધ્યાયમાં આપણે 36 શ્લોક સુધી અવગાહન કર્યું. એમાં વિદુરજીના પ્રશ્નો થોડું આગળનું રિવિઝન કરી લે 16મા શ્લોકથી. તેથી શાસ્ત્રમાં અજ્ઞાન રહિત અને સંકટ રહિત બે સુખી છે એને 16મા શ્લોકમાં જણાવે છે કે જે ઘણો મૂઢ લોકમાં રહે છે અને જે બુદ્ધિથી પર ગયેલો છે એ બંને સુખથી રહે છે. વચ્ચે રહેનાર મનુષ્ય દુઃખી થાય છે. એવી રીતના શાસ્ત્રાર્થ કહીને પોતાને કંઈક ફળ પ્રાપ્ત થયું અને કંઈક નથી થયું એ બંને નીચેના શ્લોકમાં વિદુરજી કહે છે કે જડ દેખાતું હોવા છતાંય વાસ્તવિક સ્થિતિવાળું નથી એવો નિશ્ચય કરીને આપના ચરણની સેવાથી હું તે દેખાવ એટલે જે ભ્રાંતિ થઈ રહી છે, જે કંઈ બી બ્રહ્મરૂપ છે ન દેખાવાને કારણે જડ બ્રહ્મરૂપ ન દેખાતા જડ દેખાય છે, તો એ ભ્રાંતિને પણ હું ગુરુની સેવાથી દૂર કરીશ. વળી ભગવાન માર્ગમાં પણ ગુરુ સેવા ભક્તિ પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. ગુરુ સેવા ભક્તિ પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. એ નીચેના શ્લોકથી કહે છે, જેમની સેવાથી મધુના દ્વેષી વિકાર રહિત ભગવાનના ચરણોમાં વ્યસનોનો નાશ કરનાર તીવ્ર રતિરાસ થાય છે. એટલે ગુરુની કૃપાથી આ રીતે ભગવાનમાં ભક્તિ થાય છે. સંસારનો નાશ કરનારી તીવ્ર રતિરાસ થાય છે, ભક્તિ થાય છે.
ત્યારે બધા કેમ ગુરુ સેવા કરતા નથી? જો ગુરુ સેવાથી આવી ભક્તિ થતી હોય, ભગવાનમાં એવો રતિરાસ થતો હોય, તો બધા કેમ નથી કરતા ગુરુ સેવા? એવી શંકાના સમાધાનમાં કહે છે કે જેઓ નિત્ય દેવોના દેવ એવા ભગવાન જનાર્દનનું ગાન કરે છે, તેવા વૈકુંઠના માર્ગ રૂપોની સેવા અલ્પ તપવાળાને પ્રાપ્ત નથી થતી. એટલે જેનું એવું ભાગ્ય નથી, અલ્પ તપવાળા છે, એવા લોકોને આવી ગુરુ સેવા પ્રાપ્ત નથી થતી અને ભક્તિ પ્રાપ્ત નથી થતી. એ પ્રમાણે પૂર્વ પક્ષ અને સિદ્ધાંતના મતો જણાવીને બીજા એટલે ભગવાનના ખાસ ગુણો જાણવા નીચેના શ્લોકથી આરંભીને વિદુરજી પ્રશ્ન પૂછે છે કે પહેલા વિકારો સાથે મહતત્વ વગેરેને અનુક્રમે ઉત્પન્ન કરીને તેમનાથી વિરાટને છૂટા પાડીને પછી સમર્થે એટલે ભગવાને તેમાં પ્રવેશ કર્યો કે જેમને 1000 ચરણ, 1000 સાથળ અને 1000 બાહુવાળા આદ્ય પુરુષ, જે વિરાટ આ આદ્ય પુરુષ કહે છે, અને જેમાં આ બધા લોકો છૂટથી રહે છે. એટલે આ વચ્ચે વિદુરજીએ પ્રશ્ન કરી દીધા, એનો જવાબ મૈત્રીજી આપ્યો. પછી પાછા વિદુરજીએ આગળની વાત જે ચાલુ હતી, મુખ્ય વાત, એને થોડી અહીંયા પાછી રિવિઝન કરી અને પાછા ટ્રેક ઉપર લાવે છે. વળી જેનામાં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો સાથે 10 પ્રકારનો પ્રાણ 3 પ્રકારે રહેલા છે, અને જેમાંથી વર્ણો થયાનું તમે કહેલું છે, તેની વિભૂતિઓ અમને કહો. એટલે બ્રહ્મા વગેરે જે પ્રજાપતિઓ છે પ્રગટ થયા, અને આ બધા સર્ગની અંદર જે બી સમષ્ટિ અને વ્યષ્ટિ એ બધું પ્રગટ થયું, અમને કહો. પછી કદાચ પ્રજાના કરતા ભગવાન ન હોય, તેથી તે જાણવા માટે પ્રથમ તેમના એટલે કે પ્રજાના સંબંધી પ્રશ્ન નીચેના શ્લોકમાં કરે છે. એટલે એના કરતાંય ભગવાન જ છે. એટલે પ્રજાના સંદર્ભમાં કહે છે કે જે વિભૂતિઓમાં પુત્રો, પૌત્રો અને નપ્તૃઓ એટલે એના પડપોત્રો અને પિતરાઈઓ સાથે વિચિત્ર આકૃતિવાળી પ્રજાઓ ઉત્પન્ન થઈ, કે જે પ્રજાઓથી આ જગત ભરાઈ ગયું. પ્રજાપતિઓના તે પતિએ કયા પ્રજાપતિઓને સર્ગોને અને અનુસર્ગોને, મનુઓને અને મન્વંતરોને ઉત્પન્ન કર્યા, એ આપ કહો. આવું વિદુરજી પ્રશ્ન પૂછે છે. તેમના અને ભૂલોકના મર્યાદા અને માપનું વર્ણન કરો. પછી ક્ષુદ્ર જંતુઓ, મનુષ્યો, દેવોના તથા દેવોના, સર્પો, પશુઓ અને પક્ષીઓના, અને ગર્ભમાંથી એટલે ઓરજ હે મિત્રના પુત્ર, આમના પણ જે વંશો અને વંશાનુચરિતો અને ભૂમિની ઉપર અને નીચે જે લોકો રહે છે, જે લોકો રહેલા છે, એ કહો. તેમના અને ભૂલોકના મર્યાદા અને માપનું વર્ણન કરો. એટલે આ જે નીચે રહે છે એના ભૂલોકની આખો માપ છે, એની જે સીમા છે, એની મર્યાદા, એના માપનું વર્ણન કરો. પછી ક્ષુદ્ર જંતુઓ, મનુષ્યો તથા દેવોના વર્ણન કરો. પછી સર્પો, પશુઓ અને પક્ષીઓનું વર્ણન કરો. અને ત્યાર પછી જે 4 પ્રકારની સૃષ્ટિ છે, ગર્ભમાંથી, પરસેવામાંથી, ઈંડામાંથી અને બીના અંકુરમાંથી ઉત્પન્ન થનારાઓના સર્ગોનો સમૂહ અમને કહો. આ રીતે વિદુરજીએ સર્ગ સંબંધી, આ સૃષ્ટિ સંબંધી પ્રશ્ન કર્યા છે. ત્યાર પછી 27મા શ્લોકમાં ગુણાવતારોથી વિશ્વની સૃષ્ટિ, સ્થિતિ અને લય કરનારા લક્ષ્મીના ધામરૂપ ભગવાને સૃષ્ટિ રચતા કરેલા ઉદાર પરાક્રમો કહો. એટલે ભગવાન કઈ રીતે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે, કોના દ્વારા? બ્રહ્મા, વિષ્ણુ અને શિવ દ્વારા આ બધું ઉત્પન્ન કરે છે, પછી એનું પાલન કરે છે ને લય કરે છે, એ બધી વાત અમને કહો. સિદ્ધાંત મુક્તાવલીમાં આવ્યું ને. ત્યાર પછી રૂપ, શીલ અને સ્વભાવ પ્રમાણે વર્ણોના અને આશ્રમોના વિભાગ, પછી ઋષિઓના જન્મ અને કર્મો અને વેદનું વિકર્ષણ કહો. એટલે કર્મ, વેદનું વિકર્ષણ એટલે એના શાખાના ભેદ પ્રમાણે એના વિભાગ કહો. એટલે વેદની જે અલગ અલગ શાખાઓ છે
એના બધા વિભાગ કહો. હે પ્રભુ, વળી યજ્ઞના પ્રકાર ભેદો અને યોગના માર્ગો કહો. નિવૃત્તિ માર્ગ, સાંખ્યનું તંત્ર અને સ્મૃતિમાં જણાવેલા ભાગવત તંત્ર કહો. સ્મૃતિની અંદર જણાવેલું જે ભાગવત તંત્ર છે એ આ ભાગવત શાસ્ત્ર એ કહો. પછી પાખંડી માર્ગથી ભેદ, પ્રતિલોમનું નિવેશન અને ગુણ તથા કર્મોથી જે અને જેટલી જીવની ગતિઓ થયેલી છે, એટલે જેવા જેવા એના કર્મો છે એ પ્રમાણે જે એને ફલ મળે છે એ કયો. પછી પાખંડ માર્ગોથી ભેદ અને પ્રતિલોમ એટલે ચાંડાલ વગેરેની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, એને શાસ્ત્રનો ઉપયોગ શું છે, એમ કેવી રીતના છે. કારણ કે એ કયા વર્ણમાં આવે પાછા. પ્રતિલોમ જાતિ છે એ તો ઉપર 4 વર્ણ તો ઉત્પન્ન થયા, આનું તો ક્યાંય વર્ણન નથી. અને લોકની અંદર આવી પ્રતિલોમ જાતિ જોવા મળે છે, તો એનું નિવેશન કયો, એની ઉત્પત્તિ કહો. બીજા પુરુષાર્થનો વિરોધ ન થાય એ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનો કહો. વાર્તાનો એટલે કે આજીવિકાઓ તથા દંડનીતિનો અને વેદના અધ્યયનનો પ્રકાર જુદો જુદો કહો. એટલે શાસ્ત્રમાં વર્ણિત છે, પણ અહીંયા વિદુરજીને પ્રશ્ન એટલે થયો કે 4 વર્ણો થયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આનું તો જોવા એવું નથી કે પ્રતિલોમનું વર્ણન આવે મનુસ્મૃતિમાં, યાજ્ઞવલ્ક સ્મૃતિમાં, કે કેવી રીતના શૂદ્ર સ્ત્રી ને ક્ષત્રિય વૈશ્ય પુરુષ કે આ બેના મિક્સથી એવી ક્ષુદ્ર જાતિ પેદા થાય, એવું વર્ણન આવે. પણ અહીંયા તો એવું કાંઈ આવ્યું નથી. ખાલી વર્ણો ઉત્પન્ન થયા, ભગવાનના મુખમાંથી બ્રાહ્મણો થયા, પછી બાહુમાંથી ક્ષત્રિયો થયા, સાથળમાંથી વૈશ્યો થયા અને ચરણમાંથી શૂદ્ર થયા. તો આ બધી પ્રતિલોમ જાતિ ક્યાંથી આવી એમ, એનો પ્રકાર શું, એને શાસ્ત્ર કયું લાગુ પડે આ બધા શાસ્ત્રમાં, એ બધું આગળ કહેશે વિસ્તારથી. કારણ કે પંચમ આ પ્રતિલોમ જાતિ તો 4 વર્ણોમાં આવતી નથી, એ વર્ણશંકર જાતિ છે. જેમાં સૂત છે તો એ એક આખી વર્ણશંકર જાતિ છે. એટલે અત્યારે તો જો કે બધું વર્ણશંકર જ થઈ ગયું. અત્યારની વાત નથી, આપણે શાસ્ત્રની વાત સમજીએ તો શાસ્ત્ર એને બહુ હીન જાતિ. વર્ણશંકર એટલે કોઈ શૂદ્ર સ્ત્રી હોય અને વૈશ્ય પુરુષ હોય તો એનાથી એવી રીતના ઉત્પન્ન, અથવા બ્રાહ્મણ પુરુષ હોય એવું કંઈક છે એનું. ભાગવતમાં આગળ આવ્યું હતું ને, સૂતનું વર્ણન આવ્યું ત્યારે, તો એ પ્રતિલોમ કે આ રીતે વર્ણશંકર છે. પછી એનાથી ની આ નીચેની કેટેગરી ચાંડાલાદી. હા, પરશુરામજી. એટલે આ તો સાવ હીન કોટીના છે ને પ્રતિલોમ. એમાં પણ પ્રકાર છે પાછા, અનુલોમ ને પ્રતિલોમ એવી રીતના કંઈક છે. પુરુષ જો ઉચ્ચ કક્ષાનો હોય ને સ્ત્રી નીચ કક્ષાની હોય તો અનુલોમ એવું કંઈક છે, ને એને સ્ત્રી ઉચ્ચ કક્ષાની હોય ને પુરુષ નીચ કક્ષાનો હોય તો પ્રતિલોમ એવું કંઈક. મનુસ્મૃતિમાં ને યાજ્ઞવલ્ક સ્મૃતિમાં આમાંય આવશે, આગળ કહેશે ત્યારે વિસ્તારથી જોશું આપણે. ત્યાર પછી બીજા પુરુષાર્થનો વિરોધ ન થાય એ રીતે આ ધર્મ, અર્થ, કામ, મોક્ષના સાધનો કહો. પછી વાર્તાઓ એટલે આજીવિકા, દંડનીતિનો અને વેદના અધ્યયનનો પ્રકાર જુદો જુદો કહો. હે બ્રહ્મન, શ્રાદ્ધની વિધિ અને વળી પિતૃઓની સૃષ્ટિ કહો. ગ્રહ, નક્ષત્રો અને તારાઓની જ્યોતિષ ચક્રમાં સ્થિતિ કહો. એટલે આ બધું જે મળીને રહે છે એ આખું જ્યોતિષ ચક્ર કહેવાય. આ બધા જે તારાઓ, ગ્રહો, નક્ષત્રો એને આખી જ્યોતિષ ચક્રમાં કઈ જગ્યાએ એની સ્થિતિ છે એ કહો. પછી દાનનું અને વળી તપનું ફલ કહો. અને જે યજ્ઞનું તથા પૂર્તનું એટલે કુવા બનાવડાવવા, ધર્મશાળા બનાવવી એનું ફલ કહો. પછી પરદેશ ગયેલાનો ધર્મ કહો. વળી પુરુષનો આપત્તિકાલમાં જે ધર્મ હોય એ કહો. હે પાપ રહિત, જે પ્રકારે ધર્મ કરનાર જનાર્દન ભગવાન સંતુષ્ટ થાય અને જે અધિકારીઓ ઉપર પ્રસન્ન થાય એ અમને કહો. એટલે ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય, ભગવાન કઈ રીતે સંતુષ્ટ થાય એ અમને કહો. પછી ન પૂછેલું હોય એ પણ કહેશો. અત્યાર સુધી અહીં સુધી વિદુરજીએ પૂછ્યું, પછી કે મેં જે હજી નથી પૂછ્યું મેં, અને એ તમને જ્ઞાન છે તો એ બધું કહી દેજો. હે ઉત્તમ બ્રાહ્મણ, પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા શિષ્યોને અને પુત્રોને ગરીબડાઓ ઉપર પ્રેમ રાખનાર ગુરુઓ ન પૂછેલું પણ કહે છે. ભલે પૂછ્યું ન હોય પણ એના અનન્ય અને એના
પ્રિય હોય શિષ્યો અથવા તો પિતા છે પુત્રને જેમ કહે છે જ્ઞાન ઉપદેશ કરે છે એમ અમને ન પૂછ્યું હોય એ પણ કહેવું એમ. પ્રલય સંબંધી જુદા પ્રકારે નીચેના શ્લોકથી આરંભીને હવે પ્રશ્ન કરે છે. હે ભગવાન, આ તત્વોનો કેટલા પ્રકારે પ્રલય થાય છે? તેમાં કોણ આમની ઉપાસના કરે છે ત્યારે? એટલે જ્યારે પ્રલય થાય છે ત્યારે ભગવાનની ઉપાસના કોણ કરે છે અને કોણ લય પામે છે? કેટલા લોકો લય પામે છે? કારણ કે પ્રલયમાં અલગ અલગ પ્રકારો છે. એમાં બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે 3 લોકનો પ્રલય થાય, ભૂર્ભુવ અને સ્વ. બધા લોકોનો નથી થતો. એટલે બ્રહ્માજીનું આયુષ્ય છે એ 2 પરાર્ધનું છે, 100 વર્ષનું. 2 પરાર્ધનું આયુષ્ય છે 100 વર્ષ. બ્રહ્માજીનો એક દિવસ કેવડો? 4 યુગ 1000 વાર ચાલ્યા જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. હા, પછી પ્રલય થાય. 4 યુગ 1000 વાર ચાલ્યો જાય ત્યારે 3 લોકનો થાય અને પછી બ્રહ્મા પોઢે અને રાત્રિ એવડી પાછી. દૈનંદિન પ્રલય કહેવાય ને. અત્યારે બ્રહ્માજીનું આયુષ્ય અર્ધ પરાર્ધ થયું. હજી અડધો પરાર્ધ બાકી છે. અને 4 યુગ 1000 વાર જાય એમાં ખાલી 28મો કલયુગ છે. 4 યુગ 1000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એમાં ખાલી હજી 28 ગયા કલયુગ. 28 હજી 28માં ચાલુ છે. શ્વેતવારા કલ્પ ચાલુ છે અત્યારે. એમાં પ્રથમ 1000 વાર 28 પછી 29 30 એમ 1000 વાર જાય તો અહીંયા બ્રહ્માજીનો એક દિવસ 1000 વાર માંથી ખાલી 28 જ 2% નથી ગયો એમ કે ને. બ્રહ્માજીનો એક દિવસ ની હજી અડધી કલાક નહીં થઈ. 4,42,000. 4,32,000 કેમ કે 42 4,32,000 કલયુગ. 4,32,000 સદી તો આપણી અહીંની થોડી, એ તો અંગ્રેજો ક્રિશ્ચન નું વર્ષ છે આ સદી. આપણું માપ જ નથી. આ તો અંગ્રેજો અહીંયા આવીને ઘુસાડી કે આપણું માપ વલ્લભાબ્દ પુસ્તકમાં જો આ વલ્લભાબ્દ લખેલું આવે ને એ આપણું માપ છે. આ આપણું માપ નથી. ઈસવીસન આપણું માપ નથી. વિક્રમ સંવંત આવે ને એ આવ્યું જો. હા, વિક્રમ સંવંત વલ્લભાબ્દ વિક્રમ સંવંત 2062 વલ્લભાબ્દ 528 એ પ્રમાણેની ગણના ચાલે. પ્રથમ ચરણ છે એટલે 5,500 વર્ષ થયા. હજી દ્વાપર ને ગયો એના 5,500 વર્ષ થયા ભગવાન પધાર્યા. 4,32,000. હજી મોજ કરો તમ તારે. કઈ હજી કઈ કલયુગ હાલવાનો જ છે. કલયુગ હાલવાનો જ છે. એમાં ટેન્શન નહીં લેવાનું. ખોટું ટેન્શન નહીં લેવાનું. અહીંયા સુધી કેટલા છે? 37. ત્યાર પછી આગળનો શ્લોકનો પાઠ કરશું. 37મો. પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ જ્ઞાનમ ચ નૈગમમ યતદ ગુરુ શિષ્ય પ્રયોજનમ. વળી પુરુષના અને બીજાના નાશ અને સ્વરૂપ કહો, અને જે વેદમાં કહેલું છે તે જ્ઞાન કહો, અને ગુરુ તથા શિષ્યનું પ્રયોજન કહો. એમાં પુરુષના અને બીજાના નાશ શ્રી મહાપ્રભુજીને સમજાવે છે કે જીવ અને દેહના તત્વોમાં પુરુષ એટલે વિરાટના ચ
અને શબ્દ જણાવેલો હોવાથી અને શબ્દથી જણાવેલ બીજાઓના સંસ્થાન એટલે કે નાશ અને સ્વરૂપ કહો. એટલે જીવ અને દેહના તત્વોમાં પુરુષ એટલે આ વિરાટ અને શબ્દથી જણાવેલ બીજાઓના નાશ અને સ્વરૂપ કહો એમ. એટલે આ બધુંનો લય પાછો કઈ રીતે થાય છે એમ, જે આ બધું ઉત્પન્ન થયું આ બધા તત્વો સહિત તત્વોમાં પુરુષ વગેરે વિરાટ બીજાઓના એટલે એના સિવાય જે બી બીજું બધું છે એના પણ સ્વરૂપ અને નાશ કહો. ચ એટલે અને શબ્દ હોવાથી એમ જણાવ્યું છે કે તેમની ચોક્કસ સ્થિતિ પણ કહો એમ, એની સ્થિતિ કઈ રીતે છે એ પણ કહો અને લય કહો એમ. આગળ ઉત્પત્તિની વાત તો બધાની કરી દીધી આમાં, પછી હવે સ્થિતિ અને લય કહો. અને બીજાના એટલે વ્યક્તિઓના સંબંધમાં પણ આ 3 ભેદો કહો. વ્યક્તિઓ એટલે વ્યષ્ટિઓ, બધા વ્યષ્ટિઓની અંદર એ કઈ રીતે એનું સ્વરૂપ, એની સ્થિતિ અને એનો લય એ ત્રણેય કહો. આ પુરુષની વાત કરીને એ સમષ્ટિની વાત કરી, પછી વ્યષ્ટિઓની અંદર આ ત્રણેય એટલે સ્વરૂપ, એની સ્થિતિ અને લય એના ભેદો કહો. વળી નૈગમમ એટલે કે વેદમાં કહેલું જ્ઞાન કહો. એમાં પણ ચ હોવાથી જ્ઞાન અને ચ એટલે અને શબ્દથી જણાવેલ વૈરાગ્ય પણ કહો. એટલે વેદમાં કહેલું જ્ઞાન કહો અને એમાં વર્ણવેલું જે વૈરાગ્ય છે એનું સ્વરૂપ કહો, વૈરાગ્ય પણ કહો. અને ગુરુ તથા શિષ્ય આવશ્યક હોવાનું પ્રયોજન કહો. એટલે ગુરુ અને શિષ્યની આવશ્યકતા કહો એમ. એટલે ગુરુ અને શિષ્યની પરંપરા શું છે, એની આવશ્યકતા શું છે, આપણે એ કહો, એનું પ્રયોજન કહો. ત્યાર પછી 38મા શ્લોકમાં નિમિત્તાની ચ તસ્યેહ પ્રોક્તાન્ય નઘ સુરીભિ સ્વતો જ્ઞાનમ કુત પુંસામ ભક્તિર્વૈરાગ્યમેવ ચ. અને હે પાપ રહિત, તેના અહીં સાધનો જ્ઞાનીઓએ કહેલા કહો. અને હે પાપ રહિત, તેના અહીં સાધનો જ્ઞાનીઓએ કહેલા કહો. પુરુષને પોતાની મેળે જ્ઞાન, ભક્તિ અને વળી વૈરાગ્ય કેવી રીતના પ્રાપ્ત થાય છે તે કહો. એમાં અહીં જે કીધું છે ઈહ, એટલે ઈહ એટલે અહીં એટલે આ દેહમાં અથવા આવા પ્રકારથી તેના એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો કહો. ઉપર એમ કીધું ને કે તેના અહીં સાધનો જ્ઞાનીઓએ કહેલા હોય એ કહો એમ. તો અહીં એટલે આ દેહમાં અથવા તો આવા પ્રકારથી, તેના એટલે કે જ્ઞાન પ્રાપ્તિ કરવાના સાધનો કહો. મતલબ કે કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે બ્રહ્મનું, એના સાધનો છું એમ. જેમ યમ નિયમ છે, વૈરાગ્ય છે વગેરે વગેરે. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલાં અંતઃકરણ શુદ્ધ જોઈએ, તો શુદ્ધ અંતઃકરણ થવા માટે પહેલાં વૈરાગ્ય જોઈએ વગેરે. તો અને ચ શબ્દથી એમ જણાવ્યું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં થતી અડચણો કહો. એટલે જ્ઞાન પ્રાપ્તમાં જે અડચણો આવે, મતલબ કે જે માયા છે, વિષયાશક્તિ છે, સંસાર, એ બધા જે અડચણો છે, આપણે સંન્યાસ નિર્ણયમાં એવું હતું કે જ્ઞાની નામ અપી વાક્ય ન ભક્તમ મોહ ઈષ્યતિ. એમાં આવ્યું ને કે જ્ઞાનીઓને ભગવાનની માયા છે એ મોહ પમાડે, અડચણ કરે એમ. તો એ પણ કહો. જ્ઞાનીઓએ કહેલા એટલે કે પરંપરાથી પ્રાપ્ત થયેલા સાધનો અને અડચણો કહો. એટલે જેને આવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, જે મોટા જ્ઞાનીઓ છે, એને જે આવી પ્રણાલી એટલે આવી પરંપરાનું જે વર્ણન કર્યું છે, એના સાધનો બતાવ્યા છે અને એની અડચણો બતાવી છે, એ પણ કહો જ્ઞાન પ્રાપ્ત કરવામાં. બીજા તો પક્ષપાતવાળા હોય છે, એટલે બીજા જે છે આના સિવાયના એ તો પક્ષપાત કરવાવાળા હોય. હકીકતમાં સાચી ખબર તો જે જ્ઞાનીઓ હોય એને જેની પરંપરાની ખબર હોય ને, જેને એની સાધના કરી હોય, બીજાને એટલું જ્ઞાન ન હોય. જ્ઞાનીઓએ કહેલા એટલે કે પરંપરાથી પ્રાપ્ત થયેલા જે સાધનો અને એમાં જે એને અડચણો આવી હોય એ કહો એમ. બીજાઓ તો વર્ણન કરે એ કેવું કરે છે, પક્ષપાતવાળા. બીજા તો પક્ષપાતવાળાઓ છે. વળી ગુરુ ન હોય ત્યારે પોતાની મેળે જ્ઞાન કેવી રીતના પ્રાપ્ત થાય તે ઉપાય કહો. હવે ગુરુ જ ન મળે જ્ઞાન આપવાવાળો તો શું કરવું? જેમ આ જો રૂલ્સ
શાસ્ત્રનો છે, જે મહાપ્રભુજીએ કીધું તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્ય તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. કે એક બાવાના પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ ચારેય વર્ણોમાંથી પસાર થવો જોઈએ. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ત્યાં સુધી એને મોક્ષ ન મળે, ચાર વર્ણમાંથી પસાર ન થાય ત્યાં સુધી. હા, એટલે એને જો લાસ્ટ મરવા ટાણે ખાટલામાં પડ્યો છે, એ ભગવાનને ગુરુ માનીને, ગુરુ ન મળે તો ભગવાનને ગુરુ માનીને સંન્યાસ લઈ લે. પણ સંન્યાસ આશ્રમ વગર મરવું ન જોઈએ. તો બ્રાહ્મણને આવી લિબર્ટી આપી. હા, મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો હતો ને, યાપી પશ્ચાન મધુ અને નકૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગો તૃતીય લોક ગૌચર. તો ત્રીજી આજ્ઞા પ્રભુએ કરી એટલે મહાપ્રભુજીએ ચતુર્થાશ્રમના અંગરૂપ, ચોથાશ્રમ એના અંગરૂપ ત્યાગ છે. મહાપ્રભુજીનો ભક્તિ માર્ગી ત્યાગ નથી. એટલે મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો ને એ એંગલથી ચાર આશ્રમ, ચતુર્થાશ્રમના અંગરૂપ ત્યાગ હતો. ભક્તિ માર્ગમાં તો કોઈ ત્યાગની આવશ્યકતા નથી. આ બધું સંન્યાસ નિર્ણયમાં આપણે જોઈ ગયા. ચારે ચાર આશ્રમમાં પસાર થવું જોઈએ. છેલ્લે કે ગુરુ ન મળે તો ભગવાનને ગુરુ માનીને સંન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ. ભલે એની જેવી બી કન્ડિશન હોય એવી, ભલે 1 કલાક જીવે પછી સંન્યાસ આશ્રમ થઈ જાય હોય ને. ગુરુ દ્વારા દીક્ષા ગ્રહણ કરવી પડે સંન્યાસની. મહાપ્રભુજીએ કરી હતી. આ માધવાચાર્યના હતા એની પાસેથી. એટલે ગુરુ ન હોય તો પોતાની મેળે જ્ઞાન કેવી રીતના પ્રાપ્ત થાય એ ઉપાય પણ કહો. તેવી રીતના ભક્તિ અને વૈરાગ્ય પોતાની મેળે કેવી રીતના પ્રાપ્ત થાય એ ઉપાય કહો. એટલે ભક્તિ ને વૈરાગ્ય ઉપર તો ગુરુ ને વેદ ને એ બધી વાત આવી ગઈ ને. ગુરુ દ્વારા મળે છે એમ જ્ઞાન. ગુરુ ન હોય ત્યારે કઈ રીતે આ મળવું એમ, ભક્તિ વૈરાગ્ય પછી જ્ઞાન, તો એ કેવી રીતના પ્રાપ્ત થાય એ ઉપાય કહો. ત્યાર પછી આ પદાર્થો ઉપયોગના નથી, શા માટે એ પ્રમાણે તમે પૂછો છો? એવી શંકા થાય કે એવું કદાચ મૈત્રીજી કહે કે આ પદાર્થોમાં હું ખોટી તમે માથાપોડી કરો કે આવું પદાર્થમાં ઉપયોગી શું એમ તમને? તો એના જવાબમાં વિદુરજી કહે છે આ 39મા શ્લોકમાં, એતાન મે પૃચ્છત પ્રશ્નાન હરે કર્મ વિદિત્સયા બ્રૂહિ મે જ્ઞસ્ય મિત્રત્વાદ અદજ્જાનષ્ટચક્ષુષઃ. બ્રૂહિ મે અજ્ઞસ્ય મિત્રત્વાદ અજયા નષ્ટચક્ષુષઃ. એટલે માયાથી જેના જ્ઞાનનો નાશ થયેલો છે તેવા અજ્ઞાનીના મારા, વિદુરજી કહે છે કે માયાથી જેના જ્ઞાનનો નાશ થયો છે એવા અજ્ઞાનીના મારા એટલે વિદુરજીના આપ મિત્ર હોવાથી હરિના કર્મોનું હૃદયમાં સ્થાપન કરાવવાની ઈચ્છાથી પૂછેલા આ પ્રશ્નોનો મને ઉત્તર કહો. એટલે આ બધા ભગવાનના જ કર્મો છે અંતે તો, કારણ કે બધું ભગવાનની જ વિભૂતિ રૂપ છે. આ બધું છે ભગવાનનો જ લીલા વિલાસ છે. એટલે કહે છે કે માયાથી જેના જ્ઞાનનો નાશ થયો છે એવો અજ્ઞાનીઓના મારા એટલે મારા વિદુરજીના આપ મિત્ર છો. મૈત્રેયજી મિત્ર હોવાથી હરિના કર્મોનું હૃદયમાં સ્થાપન કરવાની ઈચ્છાથી પૂછેલા આ પ્રશ્નોનો મને ઉત્તર કહો. એટલે જે બી મેં અહીંયા પ્રશ્નો કર્યા એ મને કૃપા કરીને કહો. આ પ્રશ્નોનો મને ઉત્તર કહો. હરિના કર્મોનું હૃદયમાં સ્થાપન કરવાની ઈચ્છાથી પૂછેલા. એટલે આ પૂછ્યા છે ઉપર એમ કીધું ને કે ભાઈ ઉપયોગી શું છે, તો ભાઈ હરિનું કર્મ છે. હરિના કર્મોનું હૃદયમાં સ્થાપન કરવાની ઈચ્છાથી પૂછેલા છે. એ શબ્દોથી ઉત્તર કહેવાનું કારણ બતાવ્યું કે ભાઈ એટલા માટે તમારે ઉત્તર કહેવો જોઈએ. ભગવાનના કર્મોનું મનથી વિધાતવ્યાની એટલે કે ચિંતન કરવું જોઈએ. ભગવાનના કર્મોનું મનથી ચિંતન કરવું જોઈએ, અથવા તો તેમને સારી રીતે, એમાં એક શબ્દ ઘટે છે, હૃદયમાં રાખવા જોઈએ.
અથવા તો એ ભગવાનના જે કર્મો છે, ચરિત્રો છે, ભગવાનના કર્મોનું મનથી ચિંતન કરવું જોઈએ, અથવા તો એ ભગવાનના કર્મોને હૃદયમાં સારી રીતે રાખવા જોઈએ. એટલે હૃદયમાં સ્થાપન કરવા જોઈએ. અજ્ઞાનીના મારા આપ મિત્ર હોવાથી એવું જુદું વાક્ય વિદુરજીએ કીધું છે કે અજ્ઞાનીના મારા આપ મિત્ર છો, એમ જુદું વાક્ય કીધું છે. જો કે આપ સર્વના મિત્ર છો, કારણ કે મૈત્રી છો, મિત્રાના પુત્ર છો, તો બધાના મિત્ર જ છો, છતાં પણ આપની મૈત્રી તેમને ઉપયોગી નહીં હોવાથી એમ. એટલે બીજા બધાના મિત્ર છો, પણ એ તમારી મૈત્રી એને શું ઉપયોગમાં? એને તો કોઈ ઉપયોગ, કારણ કે એ લોકો જ્ઞાન તો મેળવવા આવ્યા નથી અહીંયા. ભલે બધાના મિત્ર હોય, પણ હું આપની પાસે આ જાણવા માટે આવ્યો છું ભાગવતને. તો આપ સર્વના મિત્ર છો, છતાં પણ આપની મૈત્રી તેમને ઉપયોગી નહીં હોવાથી, જો જેમ ભગવાન કલ્પવૃક્ષ છે, પણ કલ્પવૃક્ષ ભગવાનનું બધાયને ઉપયોગ નથી, કારણ કે બધાય ભગવાન પાસે જતા નથી. હા, એમ અહીંયા મિત્ર છે, મૈત્રીજી બધાયના મિત્ર છે, પણ બધાને ઉપયોગી નથી. જે મૈત્રીજી પાસે જ્ઞાનોપદેશ ગ્રહણ કરવા માટે આવે એને એ મિત્રતાનો લાભ મળે. એટલે કહે છે કે છતાં પણ આપની મૈત્રી તેમને ઉપયોગી નહીં હોવાથી, બધાના મિત્ર છો, પણ બધાને આપની મૈત્રી ઉપયોગમાં નથી આવતી. આપ મેં એટલે મારા માટે જ મિત્ર થાઓ એવું કહેલું છે. માયાથી જેના જ્ઞાનનો નાશ થયેલો છે તેવા અજ્ઞાનીના મારા આપ મિત્ર હોવાથી ઉત્તર કહો. એટલે મેં જે કંઈ બી આ પ્રશ્ન પૂછ્યા છે એના આપ ઉત્તર કહો, એવો વાક્યનો અહીંયા સંબંધ છે. મોહ કરનારી માયાથી મારા જ્ઞાનનો નાશ થયો છે એમ દીનતા જણાવેલી છે વિદુરજી. હકીકતમાં થયો નથી, પણ વિદુરજીએ દીનતા પ્રગટ કરવા માટે આ રીતે કીધું છે. મહાપ્રભુજી એમ કે મોહ કરનારી માયાથી મારા જ્ઞાનનો નાશ થયો છે એમ મૈત્રીજીની સામે દીનતા પ્રગટ કરવા માટે કહે છે કે ભાઈ આપ મને આ પ્રશ્નોના જવાબ આપો, કારણ કે મારું જ્ઞાન નષ્ટ થઈ ગયું. એમ ઉપર એમ કીધું ને કે આવા પદાર્થોનો ઉપયોગ નથી, એમને આવું પૂછીને શું કરવું આવું જ્ઞાન મેળવીને? તો કે ભાઈ મારું જ્ઞાન નાશ પામ્યું છે. એટલે આ ભગવાનના કર્મો છે એને મનથી એનું ચિંતન કરવું જોઈએ. એટલે આ બધા ભગવાનના કર્મો છે તો એનું ચિંતન કરવું જોઈએ. એટલે આપ મને કહો એમ. સર્વ દાનો કરતા જ્ઞાનનું દાન ઉત્તમ છે. એટલે બીજા બધા તમે દાન આપો એ તો ભૌતિક દાન છે, શરીર પૂરતા છે. ને જ્ઞાનનું દાન કેવું આત્મોદ્ધાર કરવા વાળું છે. એટલે જ્ઞાનનું દાન બધાયથી શ્રેષ્ઠ ગયું. તમે કપડાં આપો, ખાવાનું આપો, એ બધું તો દેહ પૂરતું સીમિત છે. પણ પાછો એનો જન્મ તો ન ટળ્યો, એનું જન્મ મરણ તો ન ટળ્યું, પણ જ્ઞાનનું દાન એવું છે કે એનું આત્માનો પણ ઉદ્ધાર થાય, અથવા તો એની ઉપર જવું હોય તો ભગવત પ્રાપ્તિ થાય ભગવાનના મહાત્મ્યના જ્ઞાનથી કે ભગવત શરણાગતિથી. તો એવું જ્ઞાન જે છે, એટલે આપણે ત્યાં જ્ઞાન ભાગવતનું જ્ઞાન આપવું એને ભાગવત યજ્ઞ કીધો છે. ભાગવતનું જેમ સુખદેવજીએ પરીક્ષિતજીને કીધું હતું, એક આખો ભાગવત યજ્ઞ હતો કે ભાઈ એના દ્વારા બધાનું કલ્યાણ થયું. એમ જ્ઞાન યજ્ઞ જેને કહેવાય, જ્ઞાન યજ્ઞ કહેવાય. જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાન આપવું બીજાને. તો સર્વ દાન કરતા જ્ઞાનનું દાન છે એ ઉત્તમ છે. એમ કહેવા માટે જ્ઞાનથી જીવનો ભય દૂર થાય છે. જીવનો ભય દૂર ક્યારે થાય? તો કે ભગવત પ્રાપ્તિ થાય ત્યારે. તો જ્ઞાનથી એને નિર્ભયતા આવે છે, મતલબ કે જ્ઞાનથી ભગવત પ્રાપ્તિ થાય છે અથવા મોક્ષ થાય છે. તો જ્ઞાનથી જીવનો ભય દૂર થાય, એટલે મોક્ષ થાય ત્યારે નિર્ભય, મતલબ કે ત્યારે ભય એનો દૂર થઈ જાય છે. જ્ઞાનથી જીવનો ભય દૂર થાય છે એવી ફલથી જ્ઞાનની સ્તુતિ નીચેના શ્લોકથી વિદુરજી કરે છે. એટલે જ્ઞાનથી જીવ છે એ નિર્ભય થઈ જાય છે, એટલે જ્ઞાનની સ્તુતિ કરે છે વિદુરજી 40મા શ્લોકમાં. સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ તપોદાનાનિ ચાનઘ જીવા ભય પ્રદાનસ્ય ન કુર્વીરન કલામપી. હે પાપ રહિત, બધા વેદો અને યજ્ઞો અને તપો તથા દાનો જીવને અભય આપનારની કલાને પણ પ્રાપ્ત કરતા નથી.
એટલે આ જે કંઈ બી યજ્ઞ, તપ, દાન આ બધું છે વેદ, એ બધું કોઈ જીવને નિર્ભયતા પ્રાપ્ત નથી કરાવતા. જ્ઞાનનો ઉપદેશ છે એ જ જીવને નિર્ભયતા પ્રાપ્ત કરાવે છે. તો ભણેલા અને ભણાવેલા બધાય વેદો, ભણેલા અને ભણાવેલા એટલે અધ્યયન અધ્યાપન, અને કરેલા અને કરાવેલા બધા યજ્ઞો એટલે યજ્ઞ કરવો અને કરાવવો, પછી તપ કરવું, પછી દાન, ચ એમાં શબ્દ હોવાથી યજ્ઞાશ્ચ, વેદાશ્ચ એમાં ચ શબ્દ હોવાથી જણાવેલા યમ, નિયમો વગેરે પણ. એટલે એનાથી નિર્ભયતા નથી થતી એમ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, યમો, નિયમો વગેરે કીધું ને, એ બધા જીવને અભય આપનારા જ્ઞાનની કલાથી પણ જે ફલ પ્રાપ્ત થાય છે તે આ બધા ભેગા થઈને પણ આપી શકતા નથી. એટલે જ્ઞાનની કલાથી જ્ઞાન ઘણી કળાવાળું છે એમ. તો જ્ઞાનની કોઈ એક કલા પ્રાપ્ત થઈ જાય તો એ નિર્ભયતા થઈ જાય એમ. તો જ્ઞાનની કલાથી જે ફલ મળે એ આ બધા ભેગા થઈને ન મળી શકે. યજ્ઞ, તપ, દાન, વેદ આ બધા મળીને પણ નિર્ભયતા પ્રાપ્ત ન કરાવી શકે. એટલે કે છે શ્રી મહાપ્રભુજી કે જીવને અભય આપનાર જ્ઞાનની કલાથી પણ જે ફલ પ્રાપ્ત થાય છે તે આ બધા ભેગા થઈને પણ આપી શકતા નથી. જેવો અર્થ છે એવો અર્થ છે અહીંયા, એવું તાત્પર્ય છે કે આ બધાને ગણાવ્યા ને વેદ, યજ્ઞ, તપ અને દાન. તમે માનો કે યજ્ઞ કરો, કરાવો, દાન આપો, તપ કરો, પછી યજ્ઞ કરો, કરાવો, આ બધાથી શું સામેની વ્યક્તિને શું ફલ થાય? નિર્ભયતા ન આવે. એટલે સૌથી શ્રેષ્ઠ જે જ્ઞાનનો ઉપદેશ કરવો એને અહીંયા ગણાય. જ્ઞાનનો ઉપદેશ આપો જેનાથી એનું આત્મકલ્યાણ થાય અથવા તો જેનાથી એને ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે જ્ઞાનનો ઉપદેશ છે એ સર્વથી શ્રેષ્ઠ બતાવ્યો છે. પાછો જ્ઞાનનો ઉપદેશ આજના જેવો આજીવિકા માટે ન હોવો જોઈએ. આ બધા જ્ઞાનનો રાફડો ફાટ્યો તમે યુટ્યુબમાં જુઓ, પણ શા માટે? પૈસા માટે. એની ફી જોઈએ લાખ, 8-8, 10-10 લાખ, એક સપ્તાહના 20-20 લાખ. એ જ્ઞાન ઉપદેશ એ તો ધંધો છે. એટલે એવા જ્ઞાનથી કઈ નિર્ભયતા ન. જેમ સુખદેવજીએ જ્ઞાન આપ્યું પરીક્ષિતજીને તો નિષ્કામ ભાવથી આપ્યું. ત્યાં બધા ઋષિ મુનિઓ સાંભળતા હતા, પરીક્ષિતજી સાંભળતા હતા. એમ વૈશંપાયન ઋષિ હતા, જન્મે જઈને કીધું બધું, મહાભારત વગેરે વેદ વ્યાસજીએ કીધું. તો એ બધા નિરુપધિક જ્ઞાન આપ્યા. આજના જેવી પેલા નહોતી કલ્ચર એમ. પેલાના ગુરુઓ છે એ સંતુષ્ટ હતા, જ્ઞાન આપતા એમ. પ્રિય શિષ્યને, બધા શિષ્યોને જ્ઞાનો ઉપદેશ કરતા એમ. આગળ કહે છે હે પાપ રહિત. એમાં કીધું ને ચા અનઘ એટલે હે પાપ રહિત. એ સંબોધન આ શ્લોકમાં જણાવેલા અર્થમાં મૈત્રેયજીની સંમતિ માટે કહેલું છે. એટલે હે પાપ રહિત એવું જે કીધું છે આમાં મૈત્રેયજીનું સંબોધન છે. એ મૈત્રેયજીની સંમત કે આ વાત તમે પણ સ્વીકારો છો, તમને સંમત છે કે સાચી વાત છે કે જ્ઞાન ઉપદેશ છે એનાથી જે ફલની પ્રાપ્તિ થાય છે, જે નિર્ભયતા આવે છે, એ યજ્ઞથી, વેદથી, તપથી કે દાનથી આવતી નથી એમ. આવી રીતના અનેક પ્રકારના પ્રશ્ન થતા તેનો ઉત્તર આપવામાં મૈત્રેયજીની સંમતિ છે કે નહીં એવો સંદેહ થતા નીચેના શ્લોકથી સુખદેવજી એમ કહે છે કે બધા પ્રશ્નો ભગવાનના ચરિત્રના સંબંધના હોવાથી તેને મૈત્રેયજીને ઘણો હર્ષ થયો. કારણ કે ભગવાનની આ સર્ગલીલા સંબંધી છે. જેટલા બી પ્રશ્ન પૂછ્યા એ ભગવાનના ચરિત્ર સંબંધી, એટલે ભગવાનની આ સર્ગલીલા સંબંધી એમ. તો સર્ગલીલા સંબંધી બધા પ્રશ્નો તમે જુઓ એ સંદર્ભમાં છે. એટલે ભગવાનની લીલા સંબંધી હોવાને કારણે મૈત્રીજી પણ હર્ષ પામ્યા કે બહુ સારું તમે મને પ્રશ્ન પૂછ્યા છે કે જેનાથી ભગવાનની ચરિત્રો કહેવાનો મને એક અવસર પ્રાપ્ત થયો એમ.
એમ નીચેના શ્લોકથી કે સુખદેવ વાત છે. હા, પોતાનું કલ્યાણ છે અને સામેનું પણ કલ્યાણ થશે. વિદુરજીનું કલ્યાણ થશે ને તમને પણ આનંદ આવશે. તમને તો લાભ જ છે વધારે. એટલે સાંભળવા વાળાને આનંદ આવે છે અને કહેવા વાળા હોય એને પણ આનંદ આવે છે. ભગવાનના ચરિત્રો શ્રી શુક વાચ લાસ્ટ શ્લોક છે. એમાં સુખદેવજી એ વાત સમજાવે છે કે આવા પ્રશ્નોથી મૈત્રીજી પ્રસન્ન થયા એમ. સૈથમા પૃષ્ઠ પુરાણ કલ્પઃ કુરુ પ્રધાનેન મુનિ પ્રધાનઃ પ્રવૃદ્ધ હર્ષા ભગવત કથાયામ સંચોદિતસ્તમ પ્રહસન્નિવાહ. મુખ્ય કૌરવે આ પ્રમાણે, એટલે વિદુરજી એમ, મુખ્ય કૌરવે એટલે વિદુરજી આ પ્રમાણે જેને લગભગ પુરાણ જેવો સંપૂર્ણ પ્રકારે પ્રશ્ન કરેલ, પુરાણ આખું આવી જાય એવડો, એવા પ્રશ્નો કર્યા. લગભગ પુરાણ જેવો સંપૂર્ણ પ્રકારે પ્રશ્ન કરેલ તે મુખ્ય મુનિએ ભગવાનની કથામાં પોતે પ્રેરાયેલો હોઈને ઘણા હર્ષવાળા થઈને, એટલે મૈત્રેયજી, કારણ કે ભગવાનની કથામાં પ્રેરણા ને આવા પ્રશ્નોથી, તો ભગવાનની કથામાં પ્રેરાયેલા હોઈને ઘણા હર્ષવાળા થઈને હસતા હોય એમ નીચેના શ્લોકથી કહે છે મૈત્રેયજી એમ કે ભાઈ મૈત્રેયજી પ્રસન્ન થયા એમ આવા પ્રશ્નોથી. પ્રશ્નો પૂછવાથી જો પ્રશ્ન અત્યારના મહારાજાને માઠું લાગી જાય, એ પ્રશ્ન કેમ કરો છો, અમને પરિશ્રમ પડી જાય. મૈત્રેયજીને પરિશ્રમ ન પડ્યો, આટલા પ્રશ્નો પૂછ્યા, આટલા પ્રશ્નો આપતો છો અને એ છતાં પાછું કે હજી આટલા પૂછ્યા, ન પૂછ્યા હોય એ સમજી લેવાના, કે હજી ન પૂછ્યા હોય એનો તમે કહેજો એમ. ક્ષોભ નથી થયો, આટલા બધા પ્રશ્ન પૂછ્યા એને ક્ષોભ ન થયો એમ. નહીંતર આપણે કોઈને એટલા બધા એક કે તમે કામ ચીંધી દો કે ભાઈ આજે ફંજવારી કરી નાખજે, પછી વાસણ મારી નાખજે, પછી રસોઈ કરી નાખજે, પછી રસોઈ કરીને ઝાપટ ઝૂપટ કરી નાખજે, ફ્રીજનું ઉપલું ખાનું સાફ કરી નાખજે, વાસણ મારી દેજે, બુહારી કાઢી લેજે, પછી કપડાં ધોઈ નાખજે, ઉકવી દેજે, ઉકાઈ ઘડી વારીને મૂકી દેજે. એવું બંધ થવું કે નહીં, આપણે તરત એવું કે ક્ષોભ પામી જાય. એટલું બધું કામ કોઈ ચીંધી દે તો આપણે ડિસ્ટર્બ થઈ જાય, ક્ષોભ થઈ જાય. એટલા બધા પ્રશ્ન પૂછ્યા તો મૈત્રેયજીને ક્ષોભ ન થયો. હા, કે મૈત્રેયજી ભગવાનના ભક્ત છે અને આવા પ્રશ્ન પૂછવાથી એને પ્રસન્નતા થઈ. અને આ આપણી પ્રણાલી હતી, આપણી આ પરંપરા હતી, આપણી પ્રણાલી છે શાસ્ત્રોક્ત. એ પ્રશ્ન પૂછે ને એનો જવાબ આપે. જો મૈત્રેયજી ન્યાજીને કંઈ પૂછે જ નહીં તો શું કરે? હા, વિદુરજી કેટલા અર્જુનજીએ પ્રશ્નો પૂછ્યા. તમે ગીતાજી ખોલો, હર જનરેશન ઉપર ભગવાનને પ્રશ્નો કર્યા. પરીક્ષિતના પ્રશ્નો જુઓ. એ સિવાય તમે ગમે એ પુરાણને ઉપાડો ને તો વૈશંપાયન જન્મે જે પ્રશ્ન પૂછે છે, વૈશંપાયનનો. આ જ આપણી પરંપરા હતી, પ્રશ્ન ને ઉત્તર એમ. ખાલી આ સાંભળવાની પરંપરા અંગ્રેજોએ બેસાડી દીધી. સાલા પૂછવા જ નહીં, સલાહ દઈ દેવાની. મફતમાં સલાહ તમારા આગળીઓ કઈક વાત કરો, સલાહ દેવાળો દુનિયાના ભેગા નથી. કોઈને ખબર ન પડતી હોય ને એ થોડીક તો થઈ હતી, કાંઈ ખબર ન પડતી હોય, કાંઈ ખબર ન પડતી હોય એ દઈ દે સલાહ. બોલો પૂછે જ નહીં, કોઈ પૂછ્યું ન હોય તો સલાહ તો દઈ જ દે. જમાનો બદલી ગયો. પણ આપણી પરંપરા હતી આ કે બધા પ્રશ્ન પૂછે અને ગુરુ એનો જવાબ આપે એમ. આપણી પરંપરા હતી બધી જગ્યાએ. જુઓ તમને એકાદશ સ્કંદ જુઓ ને તો કેટલા પ્રશ્નો ઉદ્ધવજી પૂછ્યા ભગવાને બહુ સુંદર બધાના જવાબ આપ્યા. બધી જગ્યાએ નિમિ રાજાનો પ્રસંગ જોઈએ તો નવ યોગેશ્વરોને પ્રશ્નો પૂછ્યા, નવ યોગેશ્વરો એને ભક્તિનો ઉપદેશ આપ્યો. આખો આખ્યાન આપણે ભાગવા જોઈએ ને તો આ સિસ્ટમથી ચાલે છે. દેવ, હા, આમાં આવશે આગળ. દેવહૂતિજીએ પ્રશ્નો કર્યા, કપિલ દેવજીને જવાબ આપ્યા.
પણ આ લોકો અંગ્રેજો અહીંયા આવ્યા ને એણે આવી સિસ્ટમ કરાવી સાંભળવાની, ખાલી હતી જ નહીં. આપણે ભારતની કલ્ચર જ નહોતી. આ શાળા આવીને એનું શિક્ષણ ઘુસાડ્યું અહીંયા. અત્યારે તમે જો આ બધું શિક્ષણનું ને બધું એની જ છે, એની જ કલ્ચર ચાલે. આપણું શિક્ષણ હતું બ્રાહ્મણો ભણાવતા, પહેલા બ્રાહ્મણો જ્ઞાનોપદેશ કરતા, આપણી કલ્ચર હતી. વેદાધ્યયન કરીને એ લોકો જીવતા, પાછું મુનિઓના જે બધા શાસ્ત્રો હતા ને એ બધું ભણાવતા. ભણવાનું કઈ આવું નહોતું, પાછું લખવાનું નહોતું. બધા એક એક શબ્દ ને એક વાક્ય આમ પ્રેમ પાછા બધા એના શબ્દથી આખું ઓલું પૂરું થઈ જતું. લખવાનું કેવું એ છે ને, વેદ ને પેલા લખાતા નહીં, અપૌરુષે હતા, સાંભળીને યાદ રાખવાના. અને મેં ભણવાનું ત્યારે બધા ઋષિ મુનિઓ ભણાવતા, તો એવું ભણાવતા ને શાસ્ત્ર જેમ. શાસ્ત્ર જ ભણાવતા. આજના જેવી કલ્ચર આજે જે ભણવાનું છે ને એ બધી પેટ ભરવાની વિદ્યા સિવાય કાંઈ નથી. કાંઈ નહીં, અકલ સુધરે જ નહીં. એટલે શાસ્ત્ર જ ભણવાની વાત હતી. એમાંથી પાછું જો ભણીને એને જીવનમાં ઉતારી શકે. ઇતિહાસ જ એનો જ હતો, ભગવાનનો ઇતિહાસ જ એનો. બધું ઋષિ મુનિઓ સ્મૃતિઓ ભણાવતા, શાસ્ત્ર ભણાવતા, પુરાણો ભણાવતા, વેદ ભણાવતા. ઈચ્છે ને એટલે ટૂંકમાં આજની જેવી પેટ ભરવાની વિદ્યા નહોતી એમ કે આ ભણીને હાલો નોકરી મળશે ને પછી ઓલા ડોક્ટરો થઈ થઈને પેલા ખીચા કાપી લે કોકના, રાક્ષસી માયા નહોતી એમ. ઋષિ મુનિઓ ભણાવતા એ બધા કેવા થતા, સત્પુરુષો બની જતા. રાજ્ય ચલાવતા હોય તો એ આખી ડિસિપ્લિન થી રાજ્ય ચલાવતા. એમને આજના જેવી કઈ થોડી ડિસિપ્લિન. એનો ધર્મ છે ને, એ રીતે ધર્મના એંગલ થી એનું આચરણ કરતા. એટલે એનો શાસ્ત્ર એમ કે ધર્મનું તમે પાલન કરો તો તમને મોક્ષ સુધી ધર્મ લઈ જાય એમ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની જે વ્યવસ્થા છે એ એને શીખવવામાં આવતી. તો એ શાસ્ત્ર પ્રમાણે ધર્મ, શાસ્ત્ર પ્રમાણે અર્થ કમાતા, શાસ્ત્ર પ્રમાણે કામને સેટિસ્ફાઈ કરતા, તો એને મોક્ષ પણ મળતો. હવે શાસ્ત્રને નેવે મૂકી દીધો ત્યારે કોઈ ધર્મ ને કામ, ધર્મ ને મોક્ષ જેવું તો રીત નથી. અર્થ અને કામ બે જ પુરુષાર્થ રહ્યા, અને એમાંય કોઈ શાસ્ત્રોક્ત નથી. એ મન ફાવે એટલે એને પુરુષાર્થ તો ન જ કહી શકાય. એટલે આજની કલ્ચર તો સાવ ભ્રષ્ટ કલ્ચર કહેવાય. આગળ કહે છે કે આ સંપૂર્ણ પ્રકારે જેને લગભગ પુરાણ જેવો પ્રશ્ન કરેલ, જે પ્રશ્નને લીધે પુરાણ બનાવે છે. એટલે આ બધા પ્રશ્નનો જવાબ આપીએ તો આખું પુરાણ બને. એટલે આ પ્રશ્નોના ઉત્તર આપવા એક પુરાણ કહેવું જોઈએ, એવડું મતલબ કે એટલા પ્રશ્નોનો વિસ્તાર થઈ શકે એમ. પરંતુ માત્ર કથાથી અથવા તો માત્ર પ્રકરણથી આ પ્રશ્નોના ઉત્તર કહી શકાય નહીં, એવો અર્થ છે. એટલે માત્ર કથાથી કે માત્ર કોઈ પ્રકરણથી, એટલે શોર્ટમાં એમ ટૂંકમાં કહી શકાય એવા નથી. એક આખું પુરાણ તૈયાર થાય એટલે એવા સુંદર પ્રશ્નો વિદુરજીએ કરેલા છે, એવું તાત્પર્ય છે. અને વિદુરજીને માટે મુખ્ય કૌરવે મુખ્ય મુનિ શબ્દોથી શ્રવણ કરનાર અને કહેનારની સરસાઈ જણાવી છે. એટલે એની મહાત્મ્ય બતાવ્યું છે કે મુખ્ય કૌરવ એટલે વિદુરજી, મુખ્ય મુનિ એટલે આ મૈત્રેયજી. મુખ્ય કૌરવે અને મુખ્ય મુનિ શબ્દોથી શ્રવણ કરનાર અને કહેનાર. શ્રવણ કરનાર એટલે વિદુરજી, કહેનાર એટલે મૈત્રેયજી. એની સરસાઈ એટલે એની મહાત્મ્ય, એની વિશેષતા, મોટાઈ જણાવી છે. પ્રેરાયેલા હોઈને ઘણા હર્ષવાળા થયા મૈત્રેયજી. આ રીતે એને પ્રશ્નો પૂછ્યા એટલે એવી પ્રેરણા થઈ. પ્રેરાયેલા હોઈને ઘણા હર્ષવાળા થયા, કારણ કે ભગવાનની કથા કહેવાની હતી. કારણ કે આના જવાબમાં, વિદુરજીના પ્રશ્નના જવાબમાં ભગવાનની કથા આવે એમ છે. એટલે ભગવાનની કથા કહેવાની હતી. તે જ અર્થ ભગવાનની કથામાં એ શબ્દથી કહેલો છે. અહીં કીધું શ્લોકમાં કે આ ભગવાનની કથામાં પ્રેરાયેલો હોય ને ઘણા હર્ષવાળા થઈને આ જે પ્રશ્ન પૂછ્યા એ એના જવાબમાં ભગવાનના ચરિત્રના સંબંધના હોવાથી, ભગવાનના ચરિત્રના સંબંધના હોવાથી મૈત્રેયજી ઘણા પ્રસન્ન થયા.
ભગવાનની કથામાં સારી રીતે પ્રેરાયેલા હતા. પછી હસતા હોય એમ, એટલે વિદુરજીને ક્ષોભ નથી થયો, અલા મૈત્રીજીને ક્ષોભ નથી થયો એટલા બધા પ્રશ્નો પૂછવાથી, પરિશ્રમ નથી થયો અને ઘણો જ હર્ષ થયો. ભાઈ બહુ સુંદર પ્રશ્ન કર્યા, એટલે હસતા હોય એમ શબ્દથી તેના મુખની પ્રસન્નતા કહી છે. મૈત્રીજી પ્રસન્ન થયા ટૂંકમાં આવા પ્રશ્નોથી એમ. અથવા તો પુરાણ કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થવાથી તેણે પ્રશ્નનું અભિનંદન કરી અને ઉત્તર આપ્યા કે ભાઈ આ પ્રશ્નના જવાબમાં તો આખું પુરાણ કહેવાનું છે, એટલે એટલો વિસ્તાર થશે, એટલે એનાથી મૈત્રીજીએ વિદુરજીના પ્રશ્નનું અભિનંદન કર્યું. બહુ સુંદર તમે પ્રશ્ન કર્યા છે, ઉત્સાહ થયો એમ કે મને આવો પ્રસંગ પ્રાપ્ત થયો એમ ભગવાનની કથા કહેવાનો. એટલે શ્રોતુર વક્તુ સમુત્સાહ જે આપણે આવ્યું હતું ને દ્વિતીય સ્કંદમાં, કે બેયનો ઉત્સાહ છે. વિદુરજી પ્રશ્ન પૂછી રહ્યા છે, મૈત્રીજી પ્રશ્નથી પ્રસન્ન થઈને અભિનંદન આપી રહ્યા છે. શ્રોતુર વક્તુ તથા શ્રદ્ધા સાન્ય સેવા બહિર્મુખા શ્રોતુર વક્તુ સમુત્સાહ નમનાદ્યાદરા સ્ફુટા. નમન આદરથી એ સ્ફુટ થાય છે. સુખદેવજી ભગવાનને મંગલાચરણમાં નમન કરે છે, કથાની શરૂઆત કરે છે. પરીક્ષિતજીને પણ ઉત્સાહ છે, પરીક્ષિતજી પણ પ્રશ્ન પૂછી રહ્યા છે, એનું અભિનંદન કરે છે. તો અહીંયા પણ વિદુરજી છે એ પ્રશ્ન પૂછી રહ્યા છે, મૈત્રીજી એનું અભિનંદન કરે છે, પ્રસન્ન થાય છે, એવો અર્થ છે. એ પ્રમાણે ભગવાનના સંકલ્પ તથા વિકલ્પ રૂપ મનનું નિરૂપણ કર્યું એમ. એટલે આ બધી ઇન્દ્રિયો આવી હતી ને, આમાં 7મા અધ્યાયમાં મનનું નિરૂપણ છે, જે કારિકામાં કીધું ને કે આ અધ્યાયની અંદર ભગવાનના મનનું નિરૂપણ છે. અને મન છે એ દ્વે સંકલ્પ ને વિકલ્પ વાળું છે, જે આ કારિકામાં આવ્યું છે. બીજી કારિકામાં જો કે સંકલ્પને નિશ્ચય કરેલો અને તે સંદેહ થયા પછી તેમ ન હોય તો જ્ઞાન જ થાય ગણાય. તેથી પહેલો સંકલ્પ 2 પ્રકારનો કહેલો છે. વિકલ્પ એટલે જુદો જુદો વિચાર, અને સંકલ્પ એટલે સંદેહ પછી નિશ્ચય. ઉપેલી કારિકામાં કીધું છે હરિની ઇન્દ્રિયોના સમૂહમાં મનની સૃષ્ટિ કહેવામાં આવે છે. પેલી કારિકામાં શ્રી મહાપ્રભુજી કીધું હરિની ઇન્દ્રિયોના સમૂહમાં મનની સૃષ્ટિ કહેવામાં આવે છે. અને મન કેવું છે? 2 પ્રકારનું, સંકલ્પ અને વિકલ્પાત્મક. સંકલ્પ એટલે શું? તો કે નિશ્ચય. અને વિકલ્પ એટલે શું? તો કે જુદો જુદો વિચાર. એટલે આ બધા એ એંગલથી પ્રશ્નો પૂછે ને, જો સંકલ્પ વિકલ્પ એટલે ભગવાનના સંકલ્પ અને વિકલ્પ રૂપ મનનું અહીંયા નિરૂપણ કર્યું છે. આ પેલી સ્ટાર્ટમાં જ કીધું. સુધી જો અનુસંધાન ના હોય તો આ ના સમજાય ને. જો ત્રીજી કારિકામાં જો છેલ્લે આવીની વાત, અને અહીં ભગવાનની કૃતિ જાણવા માટે સર્વ કાર્યો પૂછેલા છે. જો લાસ્ટથી છેલ્લેથી બીજા શ્લોકમાં આવ્યું ને, આ ભગવાનની કૃતિ છે કે ભાઈ આ ભગવાનની કૃતિ જાણવા માટે વિદુરજીની ઈચ્છા થઈ. શ્લોક નંબર 39માં આપણને ટપો પેલા આનું જ સમજાય, પણ અહીંયા આપણે આનું અનુસંધાન હોય ને જ્યારે સંગ્રહ કારિકાઓ એટલે છે ને, એટલે આ રીતે ભગવાનની કૃતિ જો એમાં ઉત્થાનિકામાં કીધું 39મા શ્લોકમાં, ભાઈ આ પદાર્થો જાણીને તમારે શું કરવું? તો કે આ ભગવાનની કૃતિ છે એમ. અને ભગવાનના કર્મોનું મનથી વિધાતવ્યાની એટલે ચિંતન કરવું જોઈએ, અથવા તો એનું સારી રીતે હૃદયમાં સ્થાપન કરવું જોઈએ. એટલે ત્રીજી કારિકામાં જો અહીં ભગવાનની કૃતિ જાણવા માટે સર્વ કાર્ય પૂછેલા છે એમ. એટલે એમનેમ કંઈ મૈત્રીજી નવરા છે ને કોઈ વિદુરજી નવરા છે ને બેઠા બેઠા કંઈક તો વાત કરીએ પૂછી લીધું, એવું નથી. અહીંયા ભગવાનની કૃતિ વચ્ચે મધ્યબિંદુ ભગવાન છે. તો ભગવાનની કૃતિ જાણવા માટે, આ બધી લીલા જાણવા માટે, ચરિત્ર જાણવા માટે એને આ બધા પ્રશ્ન પૂછ્યા છે. આ સર્ગ લીલા છે ભગવાનની, તો ભગવાનની કૃતિ જાણવા માટે સર્વ કાર્યો પૂછેલા છે. તે કૃતિ પહેલાં મનથી વિચારવી જોઈએ એમ, અને કૃતિમાં પણ મન પરોવવું. આગળ કીધું ને
કે કૃતિ પહેલાં મનથી વિચારવી અને એમાં મનને લગાડવું. એમ આપણને લાગે કે આવું બધું જાણવાની શું જરૂર, પણ આ બધી ભગવાનની સર્ગ લીલા છે. આ તો કોઈ વાંચે જ નહીં સર્ગ લીલા. તો શરદ બાવા કહેતા હતા કે ઓછામાં ઓછા તૃતીય સ્કંદના પુસ્તક છાપવા પડે, ઓછામાં ઓછા. 10મા સ્કંદના બધાય કરતાં વધારે છપાણા અત્યાર સુધીમાં. આ કોઈ નથી છાપ્યું. તૃતીય સ્કંદ કોઈ લે તો છાપે ને. અત્યાર સુધીની અંદર 10મો સ્કંદ છપાણો, પણ તૃતીય સ્કંદ નથી છપાણો. કોઈ અડતું જ નથી. હા રે લખ્યા જો 500 એમ કે છે 1000 500 છે જો 500 છે. ઓના તમે જો તામસ પ્રમાણ 1000 કોપી છે. હા 500 વિચાર કરો. ઇન્ડિયાની અંદર વૈષ્ણવની સૃષ્ટિમાં 500 પુસ્તક છે. છતાંય વૈદ્ય પ્રતિ 500 જાય રહી. એટલે મતલબ કે આપણું શાસ્ત્રના એંગલથી છે ને બહુ પાછળ છે. પુષ્ટિ માર્ગનું જે ગયું ને એ બધું મનોરથમાં જ ગયું. એના સિવાય કાંઈ વાત નહીં. મનોરથ કરો ને પૈસા ઉઘરાવો, પૈસાના પટારા ભરો, આ સિવાય કઈ ધંધો નહીં. ગમે ને તમે જુઓ, ગમે ને આપણામાં છે એવું નહીં, બીજા ધર્મમાં તમે જુઓ આ જ ધંધો. બધી જગ્યાએ ભોગની જ વાત આવે, ખાવાની વાત, ભોગની. એને ઈ જ ગમે ને, કાંઈ ઘરમાં કરવું નહીં. શુદ્ધ કરીએ, દ્રવ્યને શુદ્ધ કરીએ. એમાં સ્કીમ મનોરથ કર્યા એમાં થઈ ગયું. આ બધું થઈ જ ગયા ને. પછી અમારે જવું હોય એટલે ભૂલી ગયા હોય, અમને યાદ ન હોય. એટલે અહીં ત્રીજી કારિકામાં શ્રી મહાપ્રભુજીએ વાત સમજાવી છે કે અત્ર સર્વાણી કર્માણી પુષ્ટાની ભગવત કૃતિમ જ્ઞાતુમ સા મનસા ભાવ્યા પૂર્વ ચાપી કૃતો મનઃ. એટલે અહીં ભગવાનની કૃતિ જાણવા માટે સર્વ કાર્યો વિદુરજીએ પૂછેલા છે, અને તે કૃતિ પહેલાં મનથી વિચારવી અને પછી કૃતિમાં મન પરોવવું. ત્યાર પછીની કારિકામાં કીધું છે, સોરી તો શ્લોક આવી ગયો. હા, એટલે અહીંયા ભગવાનનું આ ઇન્દ્રિયોના સમૂહમાં મનની સૃષ્ટિ કહેવામાં આવે છે. અને મન બે પ્રકારનું છે, સંકલ્પ અને વિકલ્પ વાળું. સંકલ્પ એટલે નિશ્ચય અને વિકલ્પ એટલે જુદા જુદો વિચાર. એટલે એ સંબંધિત એ પ્રશ્નો અહીં કરેલા છે. એમ વિકલ્પ એટલે જુદો જુદો વિચાર એમ. એટલે વિદુરજી અહીંયા જુદા જુદા પ્રશ્નો પૂછેલા છે, અને એ પણ ભગવાનની કૃતિ જાણવા માટે પૂછેલા છે. એટલે વિદુરજીના પ્રશ્નોથી મૈત્રીજી પ્રસન્ન થયા. કારિકાઓ છે ને આમ પહેલે વાંધો નહીં વાંચી જાય, પણ છેલ્લે અધ્યાય પૂરો થઈ જાય ને પછી પાછી લઈએ ને તો આપણને એકદમ બધું રહસ્ય તાત્પર્ય સમજે એમ. હવે આપણે એમ જ કરશું, પાછી કારિકાઓને રિપીટ કરી જ લેવી. જો અત્યારે આપણને એકદમ આમ સંતોષ થાય એવી કારિકાને વાંચીએ ને તો પેલું પહેલી વખત વાંચી લે, રહસ્ય હોય તો જ
હજુ આ એને ફોકસ કેવી કરી મહાપ્રભુજીએ ભગવાનની કૃતિ ઉપર. આપણે આ કોઈ વાંચી જાય ઓહો ભાઈ બાબા પ્રશ્નો કરી દીધા, પણ મહાપ્રભુજી ન હોય તો આ રહસ્ય ન સમજે કે આ ભગવાનની કૃતિ છે, આ ભગવાનની લીલા છે. એટલે મૈત્રીજી પ્રસન્ન થયા અને હૃદયારૂઢ કરવી જોઈએ. તો આ ભગવાનની કૃતિ માનીને જો ચિંતન કરીએ તો આપણને એ લીલા લાગે, લીલા ચરિત્ર ભગવાનનો લીલા વિલાસ છે આ, કે ભગવાનની કૃતિ લાગે. પણ એ મહાપ્રભુજી સમજાવે ને વાકપતિ તો શક્ય છે આ, કારણ કે નહીં વિભુ વૈશ્વાનરાદ વાકપતે, વિભુ વાકપતિ સિવાય આ ગુઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. મહાપ્રભુજી સિવાય કોઈ ભાગવતના ગુઢ અર્થ પ્રગટ કરવા માટે સમર્થ નથી. સ્વયં ભગવતો માયા યન યન વિરુદ્ધતે. ચલો અહીંયા મહાપ્રભુજીની કૃપાથી અધ્યાય આપણો સંપન્ન થયો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતજીએ રચેલી શ્રીમદ ભાગવતના સુબોધનીજીમાં 3જા સ્કંદનો 7મા અધ્યાયનું વિવરણ અહીંયા સંપન્ન થયું. થોડું ભાગવતાર્થ નિબંધ પાછું આપણે જોઈ લઈએ. આમાં એના નામ નથી કઈ, આ અધ્યાયમાં બધા પ્રશ્નો જ છે. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં 8મા અધ્યાયના નામ છે, સીધા નામ નથી આમાં. રજા પ્રવર્તકો અને બ્રહ્મા એ 8મા અધ્યાયના નામ છે. એમાં ભાગવતાર્થ નિબંધમાં થોડું આ અધ્યાયનો સંદર્ભ જોવો જરૂરી છે. પેજ નંબર 24 ઉપર આગળ છે એમાં ભાગવતાર્થ નિબંધમાં આપણે એ વાત જોઈ લીધી કે 2 શંકાઓનું સમાધાન મહાપ્રભુજી એમાં સમજાવ્યું મૈત્રેયજીને. એમાં એક શંકા એ હતી કે ગુણથી પર એવા ભગવાનને આ સૃષ્ટિ ઉત્પન્ન થતી હોવાથી, મતલબ કે ગુણથી પર એવા ભગવાનથી આ સૃષ્ટિ ઉત્પન્ન થતી હોવાથી કથા આ સૃષ્ટિ ઉત્પન્ન થવાની કથા જરાય ઘટતી નથી. કારણ કે કાર્ય જગત અને કારણ ગુણાતીત બ્રહ્મ એ જુદા જુદા પ્રકારના છે. ગુણાતીત બ્રહ્મ ગુણ રહિત છે, જ્યારે કાર્ય જગત છે એ આ ગુણવાળું ત્રિગુણાત્મક છે. તો આ કેવી રીતના પહેલી શંકા હતી. પછી બીજી શંકા એ હતી કે વળી લોકમાં કાર્ય કરવાનું પ્રયોજન કામ છે, એટલે કામના. એમ કોઈ બી માણસ કોઈ બી કાર્ય કંઈ કરે એમાં એની કામના છે. એમ કામ તો ગુણાતીત બ્રહ્મમાં હોય નહીં, સમજો. તેથી ગુણાતીત બ્રહ્મથી સૃષ્ટિ થાય નહીં, આવા સંદેહો હતા. શ્રી મહાપ્રભુજીએ એને બહુ વિસ્તારથી સમાધાન કર્યું, એ પણ આપણે જોઈ લીધા. હવે એમાં છેલ્લે પછી સંયમ ભગવતો માયા યન એને વિરુદ્ધ કે ભાઈ આ માયાને આવું જે વિરોધાભાસ દેખાય, એ માયા એ ભગવાનનું ભૂષણ છે. માયાનું વિરુદ્ધતા બતાવી માયાનું દૂષણ નથી, એ તો માયાની કરામત છે. એનું ના એટલે તો નામ માયા છે. એવી અદ્ભુતતા પ્રગટ કરવી, ઓપોઝિટ બતાડવું, આ જેવું જગત છે એવું ન બતાવીને એને જડ બતાવવું, તો સચ્ચિદાનંદ ન બતાવવું, બ્રહ્મરૂપ ન બતાવવું, એ તો માયાની કરામત છે. એટલે સંયમ ભગવતો માયા. પછી માયા દૂર કરવાનો ઉપાય એ થોડો આપણે એક પેજમાં મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું, 7મા અધ્યાયનો સંદર્ભ. પછી 8મો અધ્યાય આવી જાય છે. તો એટલું આપણે થોડું પાછું લઈ લઈએ કે આ સંકટ એટલે આ માયા ભક્તિ માર્ગથી અને જ્ઞાન માર્ગથી એમ 2 માર્ગથી દૂર થાય એવું છે. અને તે પૈકી ભક્તિ માર્ગથી એ ધીરે ધીરે નાશ પામે એવું છે, એવો મૈત્રેયજીનો અભિપ્રાય છે. સંપૂર્ણ સંકટનો નાશ તો ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે જ થાય, ત્યાર પછી સ્વપ્ન થતું નથી. એટલે ભ્રાંતિ વગેરે જે થાય ને જ્યારે ભગવાનનો સાક્ષાત, એ મૈત્રેયજી કહે છે. એમ મૈત્રેયજીનો મત, એટલે મહાપ્રભુજી ચોખવટ કરી, મૈત્રેયજીનો મત છે કે નિશ્ચયાત્મક કર્મ માર્ગથી ધીરે ધીરે નાશ થાય છે, જ્ઞાન માર્ગમાં અનિશ્ચય છે, ક્યારે થાય એનું કંઈ નક્કી ન કરીએ, અને ભક્તિ માર્ગમાં ધ્રુવ થાય જ છે. પણ આ તો અહીંયા તો મૈત્રેયજીને મતને મહાપ્રભુજી ફોલો કરે છે, કે મૈત્રેયજીની માન્યતા આવી છે.
અને એમાંય ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યાર પછી એને સ્વપ્ન થતું નથી. જાગતા હોઈએ ત્યારે પણ દેહમાં આ આત્મા છે એવી બુદ્ધિ થતી નથી, પરંતુ ગાઢ નિંદ્રામાં એને થાય છે. એમ સદા બ્રહ્મના આનંદનો અનુભવ થાય છે. મતલબ કે જ્યાં ક્યારે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય પછી એને બ્રહ્મના આનંદનો અનુભવ થાય. પછી જેને ભ્રાંતિ વગેરે સ્વપ્નમાં જે થાય એવું એને ભ્રાંતિ નથી થતી. એમ ભક્તિ માર્ગ પ્રમાણે મુક્તિ થાય. હા, એટલે માયાના કારણે જે દુઃખિત્વ, દુર્ભગત્વ, જે કંઈ બી આ અન્યથા પ્રતીતિ એ બધી એની દૂર થઈ જાય. એટલે પછી સ્વપ્ન થતું નથી, એટલે અન્યથા પ્રતીતિ વગેરે જે બી છે એ બધું એનું દૂર થઈ જાય છે. ભક્તિ માર્ગ પ્રમાણે ભક્તિ થાય છે એમ ભક્તિ માર્ગ પ્રમાણે મુક્તિ થાય છે એમ પણ કહેવું જોઈએ. તેથી શ્લોક 13માં જ્યારે મુરારીના કીર્તન કરવામાં આવતા ગુણોનું શ્રવણ જ સર્વ દુઃખોનો નાશ કરે છે, તો પછી એમના ચરણ કમલની રજની સેવામાં પ્રીતિ તેમ કરે એટલે મુક્તિ. ઉપર કીધું ને ભક્તિ માર્ગથી મુક્તિ થાય એમ, એટલે દુઃખનો નાશ થાય એમ. દુઃખનો નાશ થાય એમાં તો કહેવું શું? ગુણોના કીર્તન કરવામાં આવતા ગુણોનું શ્રવણ જ સર્વ દુઃખોનો નાશ કરે, તો પછી ભગવાનના ચરણની સેવા સર્વ દુઃખોનો નાશ કરે એમાં તો કેવું શું? એમ કૈમુતિક ન્યાયથી મૈત્રેયજીએ એવું જણાવેલું છે કે ભગવાનના મુરારીના કીર્તન કરવામાં આવતા ગુણોનું શ્રવણથી જ બધા એના સર્વ દુઃખો નાશ પામી જાય છે. તો ભગવાનના ચરણ કમળની રજની સેવા કરવામાં આવે, ભગવાનના ચરણ કમળની રજની સેવામાં પ્રીતિ તેમ એટલે દુઃખોનો નાશ કરે એમાં તો કહેવું શું? એવું કૈમુતિક ન્યાયથી મૈત્રેયજીએ તેમ જણાવેલું છે. આ વિષયનું દ્રષ્ટાંત સહેલાઈથી મળે છે, કારણ કે ભગવાનના ગુણોનું કીર્તન કરવાથી સર્વને પરમાનંદનો અનુભવ થાય છે. એટલે આ દ્રષ્ટાંત છે એ આપણને સહેલાઈથી મળે એમ કે ભાઈ ભગવાનના મૈત્રેયજીના વખતમાં ભગવાનના ગુણો ગાવાવાળા ઘણા હશે, એને આનંદનો અનુભવ થાય છે, આપણે સ્વાભાવિક સમજી શકીએ, આપણને અનુભવ છે એમ. એટલે આ વિષયનું દ્રષ્ટાંત સહેલાઈથી મળે છે, કારણ કે ભગવાનના ગુણોનું કીર્તન કરવાથી સર્વને પરમાનંદનો અનુભવ થાય છે. એ તો આપણે અનુભવ જ છે, સ્વાભાવિક છે કે ભગવાનના ગુણો છે એનું સંકીર્તન કરીએ તો આપણને પરમાનંદની અનુભૂતિ થાય. આ ગુણો શ્રવણ કરવાનું સાધન સહેલાઈથી પ્રાપ્ત થાય છે, કારણ કે સર્વ સ્થળે સત્પુરુષો સદા ભગવાનના ગુણોનું કીર્તન કરતા હોય છે. સર્વ સ્થળે ભગવાનના ભક્તો, સત્પુરુષો ભગવાનના ગુણોનું કીર્તન કરતા હોય છે. વળી આ ગુણોના કીર્તનનું શ્રવણ અમુક દેશમાં તથા અમુક સમયે જ કરવું જોઈએ એવો કોઈ નિયમ નથી. એમ કે અમુક દેશમાં, મતલબ કે દેશ કે કાલનો એમાં નિયમ નથી ગુણગાન કરવામાં. એમ એવો કોઈ નિયમ ન હોવાથી તેમાં દેશકાલ વગેરેની દરકાર રાખવાની નથી. કોઈ બી દેશમાં ભગવાનના ગુણો ગાવો, કોઈ બી કાલમાં ભગવાનનું શ્રવણ કીર્તન આપણે કરી શકીએ. એમ છે ત્યારે સર્વનું એટલે કે માયાના પરિણામનું સંકટ કેમ નાશ પામતું નથી? જો આજ હોય બધી જગ્યાએ સત્પુરુષો સુલભ હોય, એના દ્વારા ભગવાનના ગુણો શ્રવણ થાય, એનાથી દુઃખ વગેરેનો નાશ થઈ જાય, તો આવું સુલભ હોય તો પછી માયાનું પરિણામ સંકટ કેમ દૂર નથી થતું, નાશ કેમ નથી પામતું? એવો પ્રશ્ન થાય તો જાણું કે યોગ્ય રીતે ભગવાનના ચરિત્રનું કીર્તન છૂપું થાય છે, અને તેવી રીતે થતાં ચરિત્રના કીર્તનના શ્રવણથી જ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. તેથી સાક્ષાત્કાર થવો દુર્લભ હોવાથી જ સર્વની મુક્તિ થતી નથી. તેથી જ ભક્તિ માર્ગ દુર્લભ છે. એટલે આ રીતે ભગવાનનું સંકીર્તન કરવાથી સાક્ષાત્કાર થાય ત્યારે આ બધું એનું દુઃખ દૂર થાય કે એને મુક્તિ પ્રાપ્ત થાય એમ. એટલે ભક્તિ માર્ગ દુર્લભ છે એવો મૈત્રેયજીનો મત છે. હા, યોગ્ય રીતે ભગવાનના ચરિત્રનું કીર્તન છૂપું થાય એમ. એટલે એ બધાને એનું જ્ઞાન ન થાય એમ. યોગ્ય રીતે ભગવાનના ચરિત્રનું કીર્તન છૂપું થાય છે. બાકી આમ તો બધાય કરે જ છે. ઉપર કીધું ને સત્પુરુષો છે એ બધી જ રીતે બધા દેશોમાં મળે છે એમ, પણ યોગ્ય રીતે ભગવાનના કીર્તનનું છૂપું
કીર્તન છે એ બધે ન થાય. યોગ્ય રીતે એટલે નિરુપધિક ભાવથી ભગવાનની પ્રસન્નતા માટે. તો એવી રીતના એનું પ્રયોજન યોગ્ય રીત છે એવી રીતના ન થતો હોય તોય ફળ ન મળે. બાકી અત્યારે જુઓ તમે કેટલી જગ્યાએ ભગવાનનું થાય, કીર્તન થાય એમ, અને તમે જુઓ કે વધી ગયું સામે માત્ર ઓવર થઈ ગયું છતાં એમાં કોઈને ફળ નથી મળતું. આ વાત ભાગવતે પહેલા જ કહી દીધી કે ગેહે ગેહે કથા થવા માંડશે પણ કણ લોભે ને એમાંથી તત્વો સારા તત્વો ગતા એને ઝાર નીકળી જાય, એમાંથી કઈ હાથ નહીં આવે. આપણા સંપ્રદાયમાં તમે જુઓ વાર્તાયું ને શિક્ષાપત્ર ને વાંચીને બાઇડિંગ ખુલી ગયા હચોડા, છતાં હજી એમાં કાંઈ ફેર નથી થયો. 50 વર્ષ થયા મિશ્રિત ધરે. અમારા ગામમાં છે મરજાદીઓ, હજી હું જોઉં લગભગ 20-25 વર્ષ થયા તો હું જોઉં હજી મિશ્રિત ધરે. એ તો વાત છે. આપણે દેવો નથી, આપણે લેવડા હોય એના ભાગ્યમાં ન હોય. પણ કહેવાનું તાત્પર્ય કીધું ને યોગ્ય રીતે, આ શબ્દ જુઓ તો જાણવું કે યોગ્ય રીતે ભગવાનના ચરિત્રનું કીર્તન છૂપું થાય છે. 100%. પણ યોગ્ય રીતે નહીં થતું હોય એને કારણે આ પ્રોબ્લેમ ઊભી થાય. દુર્લભતા એટલે બતાવી કે જેનું પ્રયોજન છે આ ભક્તિ અંશ ને ભક્તિ હેતુ નિર્ણય લખવાનું પ્રયોજન જ આ યોગ્ય રીત. ભજન કરતા એનું પ્રયોજન યોગ્ય હોવું જોઈએ. તમે ભજન તો દુનિયાના કરે પણ પ્રયોજન બધાને દૂષિત હોય તો એનું ફળ ન મળે. મતલબ કે ભગવત હમણાં લોકાર્થિતાની વાત આવી, એ ભજન કરે, બહુ સારું ભજન કરે, પણ લૌકિક વસ્તુ મેળવવાની ઈચ્છા વાળો છે. ભજન તો એ કરે, મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં એને સંસારી કરે છે, પણ એક કરે છે એ વસ્તુ મેળવવા માટે કરે, સેવાનો અનાગ્રહી અને અર્થનો આગ્રહી છે. સંસારી છે એ સંસાર મારો છૂટે એવા હેતુથી કરી રહ્યો છે. જો એનું પ્રયોજન જુઓ તમે પાછું સંસાર છોડવાનું, હવે એ તો એનું અવાંતર ફળ છે, તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ. પણ સંસાર આસક્તિ છે તો શું કરે એને? એટલે જે પ્રયોજન મહાપ્રભુ ગુસાઈજીએ ભક્તિ અંશ ભક્તિ હેતુ નિર્ણયમાં કે મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં સમજાવ્યું એ રીતે ભજન આપણને બહુ દુર્લભ થઈ જાય. જુનાગઢમાં કે ઇતર આપણા રાજ્યમાં એવું જુઓ તો બહુ દુર્લભ થઈ શકે એમ કે આ રીતે કોઈ ભગવત ભજન મહાપ્રભુજીની ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે કરતું હોય એવું આપણને ઓછું જોવા મળે, કારણ કે એ છૂપું હોય, કોઈ એમાં જ અંદરથી ને તમે બહુ રહસ્ય ન સમજાય. એ તો તમે ભક્તિ અંશ ને ભક્તિ હેતુ નિર્ણય 16 ગ્રંથ કરો ને તો એ સમજાય કે આનું રહસ્ય શું હોય, કઈ રીતે આપણે કરવું જોઈએ તો જ સમજાય, નહીતર સમજાય નહીં. પ્રોબ્લેમ આ છે. ભજન કરતું જોવા મળે તો હવેલીમાં મુખ્ય ભીતર એ કરે ગધા મજૂરી, પછી ભજન ન કહી શકાય, એ ગધા મજૂરી કહેવાય. એવા તો કેટલાય કરે છે, પણ એનો મિનિંગ શું? કાંઈ નહીં. મરજાદી બિચારા કૂવામાંથી પાણી હારી હારીને અહીંયા ઓલા થઈ ગયા, સાંભા થઈ ગયા અહીંયા, પણ કરે શું? મિશ્રી. એનાથી આગળ નથી વધ્યા. સગડી તો ભેગી લેતી જવાય ને, ભેગી એનકી લઈ જવાય ને ત્યાં ઉપર. એટલે અહીંયા ભક્તિની દુર્લભતા બતાવી છે કે યોગ્ય રીતે ભગવાનના ચરિત્રનું કીર્તન છૂપું થાય છે એમ. એટલે એ જાહેર ન થાય, મતલબ કે એ તમે જાણી ન શકીએ આપણે. અને આપણા એંગલથી જોઈએ તો મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીએ તો જ આ રહસ્ય સમજાય. બાકી મહાપ્રભુજીના ગ્રંથનું તમે અવગાહન ન કરો, જોવો જ નહીં તો એ રહસ્ય સમજ ન આવે. ભક્તિ માર્ગ દુર્લભ હોવાથી જ જ્ઞાન માર્ગ કહેલો છે. જ્ઞાન માર્ગથી પણ તે જ પ્રકારનું જ્ઞાન થાય છે કે જેનાથી ભગવાન આત્માથી જુદા હોવાનું સ્ફૂરતું નથી.
એટલે ભગવાન મારી આત્મારૂપ છે. એટલે મૈત્રેયજીનું મત છે ભક્તિ માર્ગ દુર્લભ હોવાથી જ્ઞાન માર્ગ કહેલો છે. હકીકતમાં એવું નથી. હકીકતમાં જ્ઞાન માર્ગ દુર્લભ છે. ભક્તિ માર્ગ તો ભગવાને ગીતાજીમાં જ કીધું કે ક્લેશો અધિકસ્તરસ્તે સામ અવ્યક્તા સક્ત ચેતસામ. અવ્યક્તની ઉપાસના કરવા વાળો જ્ઞાન માર્ગ છે એ તો ક્લેશ વાળો છે એમ. અને ભક્તિ માર્ગ તો એકદમ સરળ છે, સુલભ છે, રુજુ છે. બહુ એની પ્રશંસા પ્રભુએ કરી. માર્ગો એમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત. એટલે આ મૈત્રેયજીનો અભિપ્રાય મહાપ્રભુજી કહે છે. ભક્તિ માર્ગ દુર્લભ હોવાથી જ્ઞાન માર્ગ કહેલો છે. જ્ઞાન માર્ગથી પણ તે જ પ્રકારનું જ્ઞાન થાય છે કે જેનાથી ભગવાન આત્માથી જુદા હોવાનું સ્ફૂરતું નથી. એટલે આત્મારૂપ છે એવું જ્ઞાન થાય છે. એવી રીતના બંને માર્ગનું સાધન ભગવાનની સેવા છે. એટલે જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, એમાં સાધન ભગવાનની સેવા છે. કારણ કે ભગવાનની સેવા કરવાથી બંને પ્રાપ્ત થાય છે. એટલે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ એમ. તે સેવા પણ કેવી હોવી જોઈએ? શાસ્ત્રના મૂળવાળી પંચરાત્ર વગેરેમાં જણાવેલા પ્રકારે કરેલી હોવી જોઈએ એમ. એટલે કે એ શાસ્ત્ર મૂલક હોવી જોઈએ એમ. મન ફાવે એવી રીતના કપોલ કલ્પિત ન હોવી જોઈએ, શાસ્ત્ર મૂલક હોવી જોઈએ. શાસ્ત્રના મૂળવાળી પંચરાત્ર વગેરેમાં જણાવેલા પ્રકારે કરેલી હોવી જોઈએ. પોતાની ઈચ્છાથી હર કોઈ પ્રકારે કરેલી હોવી ન જોઈએ. આ પ્રથમ આરંભ કરેલી સેવા આરંભમાં એવી રીતના કરવી જોઈએ. આ શાસ્ત્રના મૂળવાળી પંચરાત્ર વગેરેમાં જણાવેલી એમ. અને પાછળથી ભગવાન કૃપા કરે ત્યારે ભગવાન કહે તે પ્રકારે અથવા તો પોતાની ઈચ્છા પ્રમાણે પણ તેમની સેવા થઈ શકે. ક્યારે? કે ભગવાન કૃપા કરે ત્યારે. એટલે આપણે ત્યાં બહુ સુંદર વાત છે કે ભાઈ મહાપ્રભુજી આચાર્યજી દ્વારા ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે કરવી. કારણ કે મહાપ્રભુજીને સાક્ષ પ્રભુનો અનુભવ છે. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. તે મહાપ્રભુજીને એ અનુભવ છે. મહાપ્રભુજી અમને ઉપદેશ આપ્યો છે. એટલે આચાર્યજીની આજ્ઞા માનીને એ પ્રમાણે આપણે સેવા કરી રહ્યા છીએ. એટલે આપણે ત્યાં સ્નેહ મૂલક છે, ભાવ એમાં પ્રધાન છે. વિધિ મૂલક નથી પણ સ્નેહ મૂલક છે. અને પંચરાત્ર વગેરેમાં જે પૂજાનો પ્રકાર બતાવ્યો છે એમાં વિધિ મૂલક છે, આજ્ઞા મૂલક વિહિત પ્રકાર છે. વિરુદ્ધ નથી, અવિરુદ્ધ રીતે. આમાં કીધું ને વિરુદ્ધ કર્ણમ નાસ્તિ પ્રક્રિયા ન વિરુદ્ધ્યતે કલ્પિતે રેવ બાધસે આ દવોચામ પ્રમાણતા. અમે જે પ્રકાર કહી રહ્યા છીએ શાસ્ત્ર અવિરુદ્ધ છે, શાસ્ત્ર અવિહિત છે. અવિહિત છે એટલે શાસ્ત્રમાં કહેલોય નથી ડાયરેક્ટલી અને એનાથી ઓપોઝિટ વિરુદ્ધ નથી એમ. એટલે એમાં ગુઢ રીતે જે કહેલું છે એ રીતે અનિરૂપિત નથી ટૂંકમાં. હા, અને એનાથી ઓપોઝિટ નથી. એટલે આપણે ત્યાંનો જે સંપ્રદાયની આખી પ્રણાલી છે એ શાસ્ત્ર અવિરુદ્ધ અવિહિત પ્રકાર છે. શાસ્ત્રમાં બતાવેલા પ્રકારે છે એ વિહિત પ્રકાર છે. અને ભગવાને કીધું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અસ્નામી. કોઈ મને પ્રેમપૂર્વક કંઈ બી વસ્તુનું સમર્પણ કરે તો હું એને અરોગું છું, અંગીકાર કરું છું. એટલે ભાગવતોક્ત પ્રકાર છે. ભગવાને જે આજ્ઞા કરી એ પ્રકારે અમે ભજન કરીએ છીએ. અને ભગવત ભજન કરવાનો બધાને અધિકાર છે. દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવય. કોઈ બી હોય ભગવાનનું ભજન કરવાથી એનું કલ્યાણ થાય. ભગવાનના જ વાક્યો છે, ભગવાન જ ખુદ આજ્ઞા કરી રહ્યા છે ભાગવતમાં. ઉપર કહેલો સર્વ સિદ્ધાંત જાણવા માટે જ વિદુરજીને દુર્લભ મૈત્રેયજીનો સત્સંગ પ્રાપ્ત થયેલો હોવાથી, એટલે ઉપર જે બધો વૃત્તાંત કીધો માયાને દૂર કરવાનો પ્રકાર ભક્તિની દ્વારા જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ એ ભગવાનની ચરણ સેવાથી પ્રાપ્ત થાય છે. સેવા પણ પંચરાત્ર વગેરેમાં બતાવેલા પ્રકારે કરવી જોઈએ વગેરે વગેરે. જે બધો પ્રકાર છે એ વિદુરજીને મૈત્રીજી દ્વારા પ્રાપ્ત થયું.
ઉપર કહેલો સર્વ સિદ્ધાંત જાણવા માટે જ વિદુરજીને દુર્લભ એવા મૈત્રેયજીનો સત્સંગ પ્રાપ્ત થયેલો હોવાથી તેણે 14મા શ્લોકથી લઈને 19મા શ્લોક 14થી 19મા શ્લોકમાં પોતાની શંકા તથા મૈત્રેયે કહેલ સિદ્ધાંતનું સૂક્ષ્મ રીતે નિરૂપણ કરીને શ્લોક 20થી આ અધ્યાયના અંત સુધી મૈત્રેયજીને પ્રશ્નો કર્યા વિદુરજીએ. જે બધા પ્રશ્નો આપણે જોઈ ગયા. બ્રહ્મા વગેરે જેમના સંબંધી અહીં પ્રશ્ન કરેલ છે તે વિરાટ સ્વરૂપ પછી ઉત્પન્ન થયેલા હોઈને, એટલે બ્રહ્માજી છે એ તો એનું વર્ણન 8મા અધ્યાયમાં આવશે કે વિરાટ જે છે એના પછી ઉત્પન્ન થયા. પહેલાં તો આ બધું આગળના અધ્યાયમાં આપણે જોઈએ ને, આ બધા તત્વો થયા, વિરાટ થયો અંડમાં, ભગવાન એમાં પ્રવિષ્ટ થયા, પછી 1000 હાથવાળો થયો, એ પ્રગટ થયો વગેરે. તો બ્રહ્માજી વગેરે જેમના સંબંધથી અહીં પ્રશ્ન કરે છે તે વિરાટ સ્વરૂપ પછી ઉત્પન્ન થયેલા હોઈને સૃષ્ટિ રચનાર ભગવાનની વિભૂતિઓમાં એમનો સમાવેશ થાય છે. આ પ્રશ્નો વિદુરે ભગવાનની વિભૂતિઓ સંબંધી કર્યો અને ભગવાનની વિભૂતિઓનું જ્ઞાન ભાગવતથી જ થાય છે. તેથી આ પ્રશ્નોના ઉત્તર જાણવામાં આવે તે માટે ભાગવતનું જ શ્રવણ કરવું જોઈએ. આ વિભૂતિઓને વર્ણન જે છે, ભગવાનની વિભૂતિઓના સંબંધી પ્રશ્નો કર્યા છે અને ભગવાનની વિભૂતિઓનું જ્ઞાન ભાગવતથી જ થાય છે, એટલે ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. બીજું કોઈ શાસ્ત્ર આ વિભૂતિઓનું જ્ઞાન કરાવે એવું નથી. એટલે મૈત્રેયને ભાગવતનું જ્ઞાન હતું એમ જણાવવા માટે તેણે 8મા અધ્યાયમાં પ્રશ્નના ઉત્તરમાં 2 થી 9 સુધીના શ્લોકમાં ભાગવતનું ઉપાખ્યાન કીધું. એટલે આખી પરંપરા બતાવી એમ. સાંખ્યાન સંકર્ષણ ભગવાનને સનત કુમારોને કીધું, એને પછી સાંખ્યાયનને કીધું, સાંખ્યાને પરાશરને કીધું, એવી રીતના આખી. પછી એણે મૈત્રેયજીએ પછી અહીંયા વિદુરજીને વગેરે. તો એવી આખી પરંપરાનું વર્ણન 8મા અધ્યાયમાં આવશે. એટલે 2 થી 9 સુધીના શ્લોકમાં ભાગવતનું ઉપાખ્યાન કહેતા તેનું જ્ઞાન પોતાને એટલે મૈત્રેયજીને કેવી રીતના પ્રાપ્ત થયું એ જણાવવા માટે એની આખી પરંપરા મૈત્રેયજીએ કહી છે, જેથી કરીને વિદુરજીને પણ દ્રઢતા આવે અને હું જે સાંભળી રહ્યો છું એ ભાગવત જ છે અને એ મૈત્રેયજીને છોડીને બીજે ન જાય એમ, કારણ કે આ પણ ભાગવત જ એને પ્રાપ્ત થયું છે પરંપરાથી. એટલે એ આખી પરંપરા મૈત્રેયજીએ વર્ણવી છે, જેથી વિદુરજી બીજા પાસેથી શ્રવણ કરવાનો ઉદ્યમ ન કરે, કે બીજે જાય નહીં, કે એને એવું વસવસો ન રહી જાય કે આ ભાગવત નથી એમ. કારણ કે આ ભાગવત જ છે, એને પ્રૂફ કરવા માટે મૈત્રેયજી આખી પરંપરા કીધી. સંકર્ષણે સનત કુમારોને કીધું, સનત કુમારોએ સાંખ્યાયનને કીધું, સાંખ્યાયને પછી પરાશરજીને કીધું, પરાશરજીએ મૈત્રેયજીને, મૈત્રેયજીએ વિદુરજીને. એટલે આ બધી મને પરંપરાથી ભાગવત પ્રાપ્ત થયું છે, જેથી મેં વિદુરજીને એમાં દ્રઢતા આવે એટલે બીજે શ્રવણ કરવાનો ઉદ્યમ ન કરે. એટલે જે ભગવત ઉદિત હોય, ભગવાને કહેલું હોય એ ભાગવત એમ. આપણે ત્યાં પણ હમણાં વલ્ભાખ્યાન ચાલ્યું તો એમાં જ કીધું ને કે ભાઈ આ સંપ્રદાયની ભાગવત છે. આ જે એક ભાગવત છે પુષ્ટિ માર્ગની ભાગવત છે, અને વલ્ભાખ્યાન છે, ષોડશ ગ્રંથ છે કે નિબંધ છે કે આ 84-252 ભગવદીઓ, એ બધી સંપ્રદાયની ભાગવત છે. અને મહાપ્રભુજી સાક્ષાત કૃષ્ણના મુખારવિંદ રૂપ જ છે. તો આપણે માટે તો એ જ ભાગવત, આપણા માટે એ ભાગવત જ છે એમ. ભાગવતથી અલગ નથી કંઈ. તમે મહાપ્રભુજીના કોઈ બી ગ્રંથ લ્યો એ આ સંપ્રદાયનું ભાગવત છે. કઈ ન આવે, સાધન હાથમાં ન આવે. સાધના પ્રણાની કર્તવ્ય ઉપદેશ તો એમાં તો આટલા બધા હજારો કર્તવ્ય ઉપદેશ આપી દીધા, એમાં આપણે શું કરવું? એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા જે ઉપદિષ્ટ પ્રણાલી છે એ ભાવિને ભૂતો અસ્તિત્વ કોઈ ન સમજાવી શકે કે કોઈ ન કહી શકે. કોઈની તાકાત નથી કે આ સાધના પ્રણાલી આપણને આવી બતાવી શકે શાસ્ત્ર અવિરુદ્ધ. અને ભગવાનની જેમાં, અને ખુદ ભગવાને એમાં સિગ્નેચર મારી હોય. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષરસ ઉચ્યતે. એનઓસી ભગવાને આપી દીધી. એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. મને કઈ ઓબ્જેક્શન નથી, ભગવાને એમ કહી દીધું. એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મહાપ્રભુજીને આપેલું છે. તો અહીંયા આપણો 7મો અધ્યાય શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયો. કંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો મહાપ્રભુજી ક્ષમા કરે. હવે તમારે કીર્તન ભક્તિ કરવાની છે.
જલ લેવું હોય તો લઈ લ્યો. આમાં ગીતાજીમાં ભગવાન એમ કહે કે દેવો અસુરો મનુષ્ય બધાય રોધેતા છે ભગવત ભક્તિમાં, એમ. પછી અહીંયા ઓલા